वाला लागे रे प्रीत राग सहुने वाला लागे रे हो वाला लागे रे प्रीत राग सहुने वाला लागे रे चरण में तो धरी दीधू हूँ अने मारू ज्ञानी पुरुष विना हवे कोई न मारू ज्ञानी पुरुष विना हवे कोई न मारू हो मारा लागे रे आप पुरुष सहुने मारा लागे रे हो वाला लागे रे वीत राग सहुने वाला लागे रे के मड़िया तारण हारा के भूलने भांगनारा બધા મહાત્માનો fingerprints છે as a promise to Niruma that we will live in love, and after you do darshan aap aachne will go out to all the centers so everyone can make the promise to live in love. બરોબર છે અને તમારે આ કેવી રીતે કરવાનું ફ્લાવર્સ મૂકવાના છે એઝ અ પ્રસાદ એક બધા ઉપર હા
લાગ્યો જીવનમાં નથી કોઈની પરવા કે રંગ મને લાગ્યો જીવનમાં હવે નથી કોઈની પરવા કે રંગ મને લાગ્યો જીવનમાં હા નિરૂમાના પ્રેમનો રે રંગ મને લાગ્યો જીવનમાં દાદાને ચશ્મા કરે જય સચિદાનંદ જય સચિદાનંદ અહીંયા આગળ રંગોળી રાખ્યું છે અચ્છા રિયા તમને કહેશે હા જય સચિદાનંદ જય સચિદાનંદ યુવાની થઈ તે પ્રેમ અવતારને જોઈ જોઈ પ્રેમના અંશો પ્રગટ્યા અમારી મહી ભીંજાયા દિલડા મહી જોઈ વિતરાગ પ્રેમી અમે સૌ ઉઠ્યા ગાઈ ઘણું જીવો હે જ્ઞાની આનંદ ઉલ્લાસ કરી તૃપ્ત હૃદય ધરી અમે સૌ ઉઠ્યા ગાઈ ઘણું જીવો હે જ્ઞાની થીમ શું છે કલર જ છે देखो જુદા જુદા મેસેજીસ કમ્પાઇલ કર્યા છે તો અગર તમે A to Z કયા પણ લેટર દબાવો તો એક સ્પેસિફિક મેસેજ તમારા માટે સમજાવશે પોતાના દોષ જોતી દોષ જાય છે કારણ કે સમજી ગયા દોષ કે હવે આ માલિક આપણને સંગ્રહ ની જમન જમાડે નહીં આ ભૂખ્યા રાખવાની વાત છે એટલે એને જવું જ પડે શું આધાર ના રહો પોતાની ભૂલ પોતાને જ્યાં સુધી ગમતી હોય બરાબર છે એવું રહેતું હોય ને ત્યાં સુધી જાય નહીં આ ખોટું છે ત્યાંથી જવા માંડે એટલે ઘણા પૂછતા હતા હમણાં જ કોઈ જણ કે બહુ દોષો દેખાય છે જતા નથી શું કરવું કેમનું કરવું કશું કરવાનું નથી કરવા જઈએ તો પાછા એના કરતા થઈ જવાનું એટલે પાછો નવો અહંકાર ઉભો કરવો પડે દોષ કાઢવાનો એટલે ત્યાં આગળ એને જોયા જ કરવાનું જાણવાનું કે આ ભૂલ છે પહેલું તો રિયલાઇઝ થવું જોઈએ કે આ ભૂલ છે રિયલાઇઝેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પછી પહેલા તમારું ભૂલ વગરની સમજણ થવા દો ભૂલ વગરની સમજણ પહેલી થાય છે પછી ભૂલ વગરનું જ્ઞાન થાય છે અને તેનું પરિણામ ઓટોમેટિક ભૂલ વગરનું ચારિત્ર આવીને ઉભું રહે છે ચારિત્રમાં એટલે આવ્યું એટલે વર્તનમાં આવી ગયું કહેવાય એ જ્ઞાનીઓ આમ એનું પ્રોપર ચેનલ થી લઈ જાય તમને એક્ઝેક્ટ પછી રિઝલ્ટમાં મૂકી દે અને પેલું આપણે કે મારી બહુ ભૂલ થાય છે મને ખોટું છે મારે હું નથી કરવું હું લાખ નક્કી કરું છું તો હવે થયા જ કરે પણ થયા કરે છે એની પાછી રીત છે કઈ રીતે તમે એમાંથી બહાર નીકળો એટલે જ્યાં જ્યાં ભૂલ છે એવું આપણી સમજમાં આવવું જોઈએ સમજમાં એને પાછું 100% બધી રીતે બધા પર્યાયથી બતાડવું પડે કે આ ભૂલ છે આપણી બીજા કોઈની ભૂલ દેખાતી હોય તો તરત પાછું કે ના એ નિર્દોષ છે ભૂલ આપણી છે એ બધી ચોગરદમથી બતાડવા પડે એ બતાડવાનું કામ પ્રજ્ઞાનું છે
જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી તમારી આજ્ઞા હોય તો શરૂ કરીએ સેશન. આજે હું હર્ષિત અને આ હર્ષિત આજના આપણા સેશનનું સંચાલન કરીશું. આ 5 દિવસમાં મેં ઘણું કન્ફ્યુઝન જોયું. ઘણા બધા મારી પાસે આવે કે તારે કંઈ જોઈતું હતું તે કંઈ મંગાવ્યું, અને પછી હું કહું કે ના પેલો હર્ષિત જે અનાઉન્સમેન્ટ કરે છે ને ત્યાં આગળ કદાચ એ હશે. એટલે અત્યારે એ કન્ફ્યુઝન ના થાય એટલે અમે રોલ પ્લે કરવાનું નક્કી કર્યું છે. એ બુદ્ધિનો રોલ પ્લે કરશે અને હું પ્રજ્ઞાનો. અને યાદ ના રહે તો એ કાળું શર્ટ પહેરીને આવે છે અને મેં વ્હાઈટ ટી શર્ટ પહેર્યું છે. અને બુદ્ધિનો રોલ એમણે વોલેન્ટરીલી લીધો છે. કાળું પેન્ટ પહેર્યું છે ને આણે ધોળું રિવર્સ. રિવર્સ છે, રાઈટ. ના બરોબર છે, બરોબર છે. આપણું આ સેશનની અમે તૈયારી તો 4-5 દિવસથી કરી છે અમે બંને, પણ તમે બધા રિસ્પોન્ડ કરજો તો અમે હજી લખ્યું છે એ પ્રમાણે જાશે તો અમારા માટે થોડું સરળ રહેશે, રાઈટ. આજનું આપણું આ ઇન્ટરેક્ટિવ સેશન છે અને YMHT અને Y+ ને બધા પૂજ્યશ્રીને પ્રશ્ન પૂછશે. તને ચિંતા થાય છે આજનું આપણું સેશન આપણા પ્લાન પ્રમાણે જશે કે નહીં? બુદ્ધિ ખરી ને એટલે ના આપણે દાદાની આજ્ઞા યાદ નથી કે આપણે તો વ્યવસ્થિત શક્તિ જેમ ચલાવે એમ ચાલવાનું છે. ખરી વાત છે. આ વાત આવે એટલે હું એકદમ ઠંડી પડી જાઉં, રાઈટ. એટલે બુદ્ધિ ઠંડી પડી જાય. બઈનું ઈ જ નહીં આવે. ખરી વાત છે. તને ખબર છે આજનો આપણો આ દિવસ કેમ ખાસ છે? હા, આજે આપણા વાલા નિરૂમાનો જ્ઞાન ડે છે, 56મો જ્ઞાન દિવસ. તો મને ક્યારે એવું લાગ્યું જ નથી કે નિરૂમા આપણાથી દૂર ગયા હોય. એ હંમેશા આપણી જોડે ને જોડે જ આપણી અંદર પ્રજ્ઞા રૂપે બિરાજે જ છે, અવારનવાર ટકોરો કરે જ છે અંદરથી, રાઈટ. તો બધા આપણે એક વખત નિરૂમાને એક સાથે જ્ઞાન ડે વિશ કરી દઈએ. હું 3 ના કાઉન્ટ પર બધા એક સાથે આપણે વિશ કરશું નિરૂમાને, રાઈટ. 1, 2, 3. હેપી જ્ઞાન ડે નિરૂમા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે આપણે આપણા દિવસની શરૂઆત પરેડથી કરી. ઘણા મહાત્માઓને યાદ હશે કે નિરૂમા અને મહાત્માઓ દાદાની ગાડીની આજુબાજુ ગરબા કરતા અને પદો ગાતા. આપણે આજે એ જ 80sની વાઇબ લાવવાનો પ્રયત્ન કર્યો. તો બધા કહેજો, બધાને મજા આવી? બધાને દાદાની હાજરી વર્તાઈ? બધાને નિરૂમાની હાજરી વર્તાઈ? હા, નાના સ્વરૂપે બે જોડે જ હતા. તો ચાલો આપણે એક વખત ફરી એ આપણી મેમરીને વાગોડીએ ને એ બાબતનો એક વિડીયો જોઈએ એ જ સમયનો. ચાલો. હસતો રમતો થાય, દાદાનો સત્સંગ પચતો જાય. હસતો રમતો થાય, દાદાનો સત્સંગ પચતો જાય. વધતો જાય, દાદાનો પ્રકાશ વધતો જાય. હસતો રમતો થાય, દાદાનો સત્સંગ પચતો જાય. હસતો રમતો થાય, દાદાનો સત્સંગ પચતો જાય. 10 લાખ વર્ષે આયા ખટપટિયા વિતરાગ. 10 લાખ વર્ષે આયા ખટપટિયા વિતરાગ. ઉપાદાને નિમિત્ત સહાય, બુદ્ધિનો બખેડો બાળતો જાય. ઉપાદાને નિમિત્ત
હસતો રમતો થાય, દાદાનો સત્સંગ પચતો જાય. હસતો રમતો થાય, દાદાનો સત્સંગ પચતો જાય. તેરે સત્સંગમાં જોયા વિતરાગ વહાલા, તેરે સત્સંગમાં જોયા વિતરાગ વહાલા. દેશનાની સોહે રૂડી ભાત, આંતરિક આવરણ તોડતો જાય. દેશનાની સોહે રૂડી ભાત, આંતરિક આવરણ તોડતો જાય. હસતો રમતો થાય, દાદાનો સત્સંગ પચતો જાય. હસતો રમતો થાય, દાદાનો સત્સંગ પચતો જાય. વ્યવહારું રિલેટિવ પૂદગલ પરાયું, વ્યવહારું રિલેટિવ પૂદગલ પરાયું. ભ્રાંતિ તોડતો જાય, રિયલનું લક્ષ્ય બેસાડતો જાય. ભ્રાંતિ તોડતો જાય, રિયલનું લક્ષ્ય બેસાડતો જાય. હસતો રમતો થાય, દાદાનો સત્સંગ પચતો જાય. હસતો રમતો થાય, દાદાનો સત્સંગ પચતો જાય. સરસ, આપણે આ વિડીયો જોયો, રાઈટ? હવે આપણી પાસે એક દાદાનો ફોટો પણ છે કે જે જ્યારે દાદા આવી જ આજે આપણે પૂજ્યશ્રી જેવી એક ગાડીમાં બેઠા હતા એવી જ ગાડીમાં બેઠા હોય એવો દાદાનો એક ફોટો છે. અમુક સર્કમસ્ટાન્સીસને લીધે છેલ્લી ઘડીએ કલર બદલાઈ ગયો ગાડીનો, પણ આ ફોટો છે સ્ક્રીન ઉપર દાદાનો, અને દાદા બેઠા છે અને બધા ગરબા મહાત્માઓ ગરબા કરે છે દાદાની ગાડીની આજુબાજુ. એક ડિફરન્સ આપણો એ વખતના વિડીયોમાં હમણાં જોયો, ગરબા ચાલતા અત્યારે, રાઈટ? અને અત્યારે આપણે ગરબા જોયા. ડિફરન્સ શું હતો કે એ ટાઈમે પાર્કિંગ ખુલ્લું હતું, રાઈટ? અને આજે આપણે એ જ વસ્તુ કન્જેસ્ટેડ એન્વાયરમેન્ટમાં કરી, એટલે એવું લાગે કે એ ટાઈમના કર્મો કેટલા ગાડીઓ છે એ આપણા કર્મો, એવું લાગ્યું કે એ ટાઈમે એકદમ ખુલ્લું બધા છૂટથી હતું દાદાની હાજરીમાં, રાઈટ? આજે થોડુંક કર્મોનો ભીડો ઓર થોડો વધી ગયો એવું લાગે આ સમય પ્રમાણે, રાઈટ? મહાત્માનો ભીડો વધી ગયો હતો ને. હા, બરોબર. લિમિટેડ મહાત્માઓ. તો હવે હું થોડા YMHT અને Y+ ને ઇન્વાઇટ કરીશ કે આપણા પૂજ્યશ્રીને હાર પહેરાવે અને કાર્યક્રમ શરૂ રાખે. હતી જાહો જલાલી પોતાના ઘરે, ઔરંગાબાદે 5 ભાઈ વચ્ચે. હતી જાહો જલાલી પોતાના ઘરે, ઔરંગાબાદે 5 ભાઈ વચ્ચે. દાદા જોતા જ ધારા વહી અશ્રુની, જન્મોથી વિખુટા જ મળાય છે. દાદા જોતા જ ધારા વહી અશ્રુની, જન્મોથી વિખુટા. આજથી 56 વર્ષ પહેલાં નિરૂમાએ દાદા પાસેથી આત્માનું જ્ઞાન મેળવ્યું. આપણામાંથી ઘણા બધા મહાત્માઓને નિરૂમા સાથે સમય વિતાવવાની તક મળી હશે, અને આ તો આપણે એમની પાસેથી જાણીએ કે એમને નિરૂમાની કઈ કઈ ક્વોલિટીઝ યાદ છે. તો આપણી પાસે 2 સેક્શન છે, આપણે બંને સેક્શનને વારાફરતી પૂછીશું. દરેક સેક્શન એક ક્વોલિટી જોરથી બોલજો, હું રિપીટ કરીશ, અહીંયા બધાને સંભળાય નહીં તો આપણે આ સેક્શનથી શરૂઆત કરીએ. આ સેક્શનમાં કોઈને નિરૂમાની કોઈ ક્વોલિટી ખબર છે? નિરૂમાની ખુમારી. ચાલો આપણા થોડા સેક્શનનો ક્વોલિટીઝ બોલો નિરૂમાની. નિરૂમાનો પ્રેમ. આ સેક્શનમાંથી નિરૂમાનું પોતાના મહાત્માઓ માટેનું વાત્સલ્ય મૂર્તિ. અનન્ય સેવા દાદાની, રાઈટ? નિરૂમાની ખાનદાની, રાઈટ? વ્યવહારિક સૂઝ, પરમ વિનય, આધીનતા, વાહ.
વચનબળ, ડેડિકેશન, નિરૂમાનું ડેડિકેશન, કારુણ્યતા, કારુણ્યતા, ખુમારી, નિરૂમાનું બ્રહ્મચર્ય, રાઈટ, વર્લ્ડના મધર, રાઈટ, અક્રમના મલ્લીનાથ, મલ્લીનાથ, મહાત્માઓને સૌને પોતાના લાગે, પોતાના right? લાગે. આ મને ખાતરી છે કે આપણું આ સેશન નાનું પડી જશે, આપણે બધી ક્વોલિટીઝ ગણવા જઈશું તો. હવે મને હંમેશા એવું થાય કે નિરૂમાને જ્ઞાનીની ઓળખ કેવી રીતે થઈ હશે અને એમના દાદા સાથેના શરૂઆતના અનુભવો કેવા હશે. આપણી પાસે એક નિરૂમાનો એક નાનો વિડીયો છે જેમાં નિરૂમા એમની દાદાથી ઓળખથી તે એમની જ્ઞાનવિધિ સુધીના અનુભવો એ વિડીયોમાં શેર કરે છે. કે શું ગમતી હતી બેઠી બેઠી રડે છે કે શું થયું તને કે પછી મેં કીધું તું મને કહેતો કેમ નથી આ ગુરુજી કોણ છે. એટલે પછી એને બધી વાત કરી. પછી તો રાત્રે 12 વાગ્યા સુધી એને ખૂબ બધી વાતો કરી. બહુ જ ગમ્યું, ખૂબ જ આનંદ થયો. સાંભળતા જ હો એમ થયું કે આ તો જ્ઞાન લેવા જેવું છે. એ દાદાને તો મળ્યો નહોતો, ખાલી સાંભળ્યું હતું જ દાદાની વાત. જે દિવસે સાંભળ્યું એ દિવસે પાછા દાદા સ્વપ્નમાં આવ્યા. એ તો જોયેલા નહીં, કશું નહીં, પણ એક્ઝેક્ટ આ કોટ ટોપી આંખો બાખો આ જ આંખો હતી. એ મને નવાઈ લાગી કે આ તો કેવી રીતના સપનામાં આવી ગયા. અને પછી જ્યારે મળ્યા 3 મહિના પછી જ્યારે પહેલાં દર્શન કર્યા તો જે સપનામાં તો એક્ઝેક્ટ એ આવેલા. પરંતુ આ કેવી રીતના પોસિબલ છે? આપણે તો ફોટો નથી જોયો, કશું નહીં. ત્યાં તો ફોટા બોટા કશું હતું જ નહીં, ફોટા પાડવા જ નહોતા દેતા દાદા. સપનામાં કેમ આવેલા એ પૂછેલું તમે દાદાને? હા, એકવાર પૂછી વાત કરેલી મેં દાદાને. એવું દાદા આ કેવી રીતના બને? મેં તમને જોયા નહોતા છતાંય તમે મને એક્ઝેક્ટ સપનામાં આવ્યા. કારણ કે કંઈક તો ફોટો પડેલો હોવો જોઈએ ને, ત્યારે દેખાય ને. દાદા કહેશે જો આ તો કેવું છે, તમે ગયા ભાવમાં અમને મળેલા, તમારા ગયા ભાવમાં અમને મળેલા, પછી અહીંથી જઈ અને બાલુબેન ત્યાં આવ્યા કે છે, પાછા અમને આવી રીતે ટેકા થયા કે છે. એટલે કે તમને દર્શન અમારા થાય જ ને સ્વપ્નમાં, જોયેલા તો ખરા જ નહીં. આ જ ભાવમાં તમે, અમારો આ જ ભાવ ને તમારો 2 ભાવ, આવું કહેલું. વાત તો કરેક્ટ લોજિક છે, લોજિકલ છે, નહીં તો કોઈ એક્સપ્લેનેશન નહોતું. દાદાએ તમારી પાસે કંઈ જ્ઞાન પહેલાં તૈયારી કરાવેલી, જ્ઞાન આપતા પહેલાં? અરે રેડી જ હતા. દાદાની પાછળ પહેલે દાડેથી જ પડેલા કે દાદા જ્ઞાન આપો, જ્ઞાન જોઈએ છે. કારણ કે 3 મહિને મળ્યા હતા, 3 વાર તો છે કે ઔરંગાબાદથી વડોદરા આવ્યા જ્ઞાન મળે, દાદાનું જ્ઞાન લેવા, દાદાને મળવા. પણ અમે આવ્યા હોય ને એ નીકળી ગયા હોય. મળ્યા 29મી પછી સીધું જ્ઞાન જ લઈ લીધું? ના સીધું ને 7 દાડા સુધી અમારે તો મેલ થયેલી. 7 દાડા પછી મળી, 29 થી 7, દરરોજ 7-8 દાડા પછી દરરોજ સત્સંગની અમને છૂટ આપેલી દાદાએ. સવારના તમે 7:30 પછી આવો, 11:30 પછી જતું રહેવાનું. પછી બપોરે 2:30 વાગ્યા પછી આવો, 7 વાગે જતું રહેવાનું. આટલી છૂટ આપેલી. હવે બરાબર 1 મિનિટ આગો પાછો ના થાય, બરાબર જેટલો ટાઈમ આપ્યો પૂરેપૂરો ઉપયોગ, મિનિટથી ઓછો ના થવા દઈએ, એટલું ચોટી. આપણામાંથી ઘણા બધા વાયએમએચટી, ઓલમોસ્ટ બધા જ એવા વાયએમએચટી છે કે જેમણે ક્યારેય નિરૂમાનો પર્સનલ પ્રત્યક્ષમાં નથી મળી શક્યા. એટલે ગયા વર્ષ મળેલા હતા એ બધા પાછા આવ્યા છે. રાઈટ, સાચી વાત છે. એટલે હું પણ એમાંનો એક જ છું. તો આજે બધા યુથને ચાન્સ છે કે આપણે નિરૂમાના અનુભવો, નિરૂમા વિશે જે કાંઈ પણ તમે પ્રશ્નો થાય છે, આ પૂજ્યશ્રીને અને ડિમ્પલભાઈને બંનેને પૂછી શકો છો અને આપણે નિરૂમા વિશે થોડું વધુ એમની પાસેથી જાણીએ. આમ તો પૂજ્યશ્રી યુથને બધાને પૂછવાનો છે, તો હું પણ મારી સેલ્ફ યુથ જ છું. તો આ બધાની પહેલાં મને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થઈ. પ્રશ્ન બુદ્ધિ ના હોય છે, એ વાત સાચી છે. તો તમારી આજ્ઞા હોય તો હું એક પ્રશ્ન પૂછું આપને. આજ્ઞાની જરૂર જ નહીં, એઝ પર ધ ગોઠવાયેલું શેડ્યુલ છે એટલે પૂછવાની છૂટ જ છે. હમણાં આપણે વિડીયો જોયો એમાં તમે જ્યારે નિરૂમાને પ્રથમ વખત મળ્યા ત્યારે એ જ્યારે દાદાને પહેલી વખત મળ્યા હતા ત્યારનો ક્યારે અનુભવ આપને શેર કરેલો
એક એ પ્રશ્ન, અને બીજું એ કે દાદાના દેહ વિલય પછી ક્યારેય નિરૂમાએ દાદાને વાગોળતા આપને ક્યારેય કોઈ વાત કરી હોય એ બાબતે, દાદાને યાદ કરીને તમારી સાથે? એટલે શરૂઆતમાં તો જ્ઞાન લીધું, પછી નિરૂમા મુંબઈમાં રહેતા, તે રોજ રાત્રે એમની સાથે સત્સંગમાં બેસવાનું. દાદા 9 વાગે જાય, પછી 9 વાગ્યા પછી જમીન 9:30થી બેઠા હોય, તે 12 વાગે 12:30 વાગે રોજ દાદાની વાતો બધી કરતા હતા નિરૂમા. અને દાદાની ઓળખાણ પડી, બ્રહ્મચર્યનો ધ્યેય નક્કી થયો, જગત કલ્યાણની ભાવના થઈ, જ્ઞાનની સમજણ પડી, દાદાની કિંમત ઓળખાણ બધી પડાવી એમણે જ સત્સંગ કરીને એક મોટું. અને એટલે એની મેળે જ એમ કનેક્શન એવું ઓટોમેટિક જ ચાલુ થઈ ગયું હતું. આમ 4 દાડા મળવાનું એ નહીં, પહેલે દિવસથી જ દાદાના, પછી ધીમે ધીમે મળવાનું રોજ જ ચાલુ થઈ ગયું. બીજું શું પૂછ્યું? દાદાના દેહ વિલય પછી નિરૂમાએ દાદાને યાદ કરીને આપની સાથે ક્યારેય વાત કોઈ કરી હોય, શેર કરી? એ તો બધું દાદા હાજર જ હતા એમને. એટલે દાદાનું જ કામ અને દાદાની ભાવના બધી પૂરી કરવા માટે જ એમણે ભેખ લીધેલું અને પૂરું કરીને જ રહ્યા. એમની ભાવના જ હતી બધી, દાદાનું એક ઈચ્છા પૂરી કરવી. અને એની માટે વાતોચીતો થયા કરે કે આ દાદાની ભાવના હતી, બ્રહ્મચારીઓ બધા સાથે રહે, પુષ્ટિ મળે. તે પછી મુંબઈમાં ઘર લેવાનું વિચારતા હતા બ્રહ્મચારીઓ માટે. એ મેળે ના બેઠો, પછી અમદાવાદ આવ્યા. ત્યાં આખું બ્રહ્મચારી ભાઈઓ બહેનોને રહેવાની શરૂઆત થઈ. કરતાં સંકુલ આવડું મોટું થઈ ગયું આજે. એમની જ ભાવના હતી અને એ જ ભાવના બધી ચર્ચા થતી. એક ઈચ્છાઓ દાદાની પૂરી કરી હતી એમણે. તો હવે થોડા યુથને આપણે ચાન્સ આપીએ કે જે કોઈને પ્રશ્ન પૂછવા હોય તો ખાસ આપ પ્રશ્ન પૂછજો. Jai Sachidanand Pujashri and Jai Sachidanand Mahatma. The curiosity of our YMHT and Y Plus wanting to really get to know more about Niruma is from watching her videos and hearing about her in satsang. This Prem Bhav for Niruma has taken the form of questions that our youth would like to ask Pujashri and Dimple Bhai. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી, મારી પાસે 2 પ્રશ્ન છે. પણ મારો પહેલા પ્રશ્ન છે કે નિરૂમા પહેલાં જ્યારે જ્ઞાનવિધિ આપવાનું શીખ્યા હતા, દાદા ભગવાને એમને શક્તિ આપ્યા હતા કરવા માટે, ને તમને પણ આપ્યા હતા. નિરૂમાનું કેવો અનુભવ હતું કે કેવી રીતે જુદા પાડવાની ને જ્ઞાનવિધિ આપવાનું, ને એ જ્યારે કરતા હતા તમને કેવી રીતે પણ શીખવાડ્યું કે દીપકભાઈને કેવી રીતે જ્ઞાનમાં ગોઠવાનું ને કરવાનું જ્ઞાનવિધિ? એટલે એમણે જ ગોઠવણી કરી આપી હતી. દાદાએ સ્પેશિયલ લોસ એન્જલસમાં વિધિ કરી હતી, સિદ્ધિ કે છે અમે સિદ્ધિ વાપરીએ છીએ, તારે સત્સંગ કરવાનો. નિરૂમાને પર વિધિ કરી હતી કે તમારે સત્સંગ કરવાનો, જ્ઞાન આપવાનું. તે નિરૂમાએ જ પછી દાદાને અંદર બેસાડવાના, દાદા તમે બોલજો. સત્સંગ કરવાનો ત્યારે દાદાને અંદર બેસાડીને દાદા જ બોલશે. તે નિરૂમાએ એ ગોઠવણી, એ દાદાની ભાવના હતી કે આવી રીતે ગોઠવણી કરજો. તો નિરૂમાએ એ સેટિંગ કરી આપ્યું કે દાદા ભગવાનને બેસાડવાના, દાદા તમે સત્સંગ કરો, અમે બધા સાંભળીએ. અને દાદા જ પછી સત્સંગ કરશે. તે એ બધી ગોઠવણી નિરૂમા બધી દાદાની જે રીત હતી ગોઠવી આપ્યું, મને ગોઠવી આપ્યું, અને એમણે એવી રીતે જ રાખ્યું હતું. અને એ ચાલુ થયો સત્સંગ. પછી જ્ઞાનવિધિ વખતે દાદા તમે જ્ઞાન બોલજો, જ્ઞાન બોલાવો, આ બધા બોલીશું. એટલે દાદાને એવી ગોઠવણી કરી, પછી જ્ઞાનવિધિ કરાવીને પછી એ જ રીતે ચાલુ રહ્યું. પછી જ્ઞાનવિધિ મારાથી પણ. તમે દીપકભાઈ જરાય પણ નર્વસનેસ હતા જ્યારે પહેલી વાર જ્ઞાનવિધિ કર્યું, ને નિરૂમાએ કેવી રીતે તમને જરાય પણ એવું નહોતું? કારણ કે એટલે એ તો એમણે આઈ થિંક 2003માં કે તારે જ્ઞાન આપવા, મેં કીધું તમે નિરૂમા, પહેલાં એમણે વાત કરી હતી આગલા વર્ષે કે હવે તું પણ તૈયાર થઈ ગયો છે, તું જ્ઞાન આપજે, ચાલુ કરી દે. મેં કીધું ના નિરૂમા, બધા લોકોની સ્પર્ધા થાય, કોમ્પિટિશન, કમ્પેરિઝન,
તમે સરસ ચાલે જ છે ને, ચાલવા જ દો ને, કાંઈ જરૂર નથી. પછી નેક્સ્ટ યર પછી પ્રોગ્રામ હતો કે આઈ થિંક પર્યુષણ, દેન એક દાડો હાર પહેરાઈને કહી દીધું આજે હવે દીપક હવે જ્ઞાન આપશે. એટલે પેલું જવાબ ના પાડવાની રહી જ નહીં. મહાત્માની વચ્ચે જ ખુલ્લું કરી દીધું. અને એક વખત અમે સત્સંગ આઈ થિંક શિબિર હતી કે જ્ઞાનવિધિ બોલાવે તો બોલા છે જ્ઞાનવિધિ. તેમાં પછી થોડી લાંબી થઈ ગઈ હતી. કેટલી વખત બોલવાનું ખબર નહોતી. 2 વખતને બદલે 3 વખત બોલાય, 4 વખત, એમાં લાંબુ થઈ ગયું હતું. પછી રિયલાઇઝ થયું. પછી એમની જે જ્ઞાનવિધિ હોય એનું એ બધું રેકોર્ડિંગ કરીને બધા કેટલી વખત રિપીટ કરવાનું બધું સમજી લીધેલું. પછી અને દાદાના આશીર્વાદને નિરૂમાના આશીર્વાદથી પછી સરસ જ્ઞાનવિધિ બોલાતી હતી ને જ્ઞાનવિધિ ચાલુ થઈ ગઈ. એમની 5 આજ્ઞા એમની જ બધી દાદાની હતી, એમાં થોડુંક વ્યવસ્થિત કરતાની ડિટેલ થોડી વધારે નિરૂમાએ એડ કરી હતી. એ બધી એમાં જોઈન્ટ કરીને પાછું એ લોકોને 5 આજ્ઞા સમજાવવાની વધારે હેલ્પફુલ થાય એ રીતે બધી ગોઠવણી થઈ ગઈ. પછી મારી બીજી ક્વેશ્ચન પૂછાય? મારો ક્વેશ્ચન હતું, હમણાં છે ને વર્લ્ડમાં કેટલું બધું લાઈક પ્રેજુડિસ છે ને હેટ છે, લાઈક ઇન્ડિયામાં લાઈક મુસ્લિમ સાથે ને હિન્દુ સાથે ને હમણાં આખી વર્લ્ડમાં કેટલા બધા કશાય ઊભા થયા છે. ને મારો પ્રશ્ન છે, લાઈક હું નિરૂમાની બહુ પ્રાર્થના કરું છું, કારણ કે મારો જે જોબ છે ને કે બધા મને ઘણા બધા આવે છે મને પૂછવા કે શું કરવાનું, ને એ જે ગુસ્સા ને હેટ ને ફિયરને સુધારવા માટે અમે કેવી રીતે નિમિત્ત બનીએ એ લોકો માટે, જે લોકો આપણી પાસે આવતા હોય ને આટલું બધું વાયલન્સ જે થતું હોય. અમે સમજીએ છીએ કે કલયુગ છે ને હિસાબ છે, પણ અમે કાંઈ ના બોલીએ ને તો એ લોકોને દુઃખ પણ પહોંચાડી જાય છે. તો અમે શું કરી શકીએ કે એ લોકોને થોડીક ઉતરવા થાય? મને કહેવાય કે આપણે ફિઝિકલી કંઈ કરી શકીએ એમ છે? આપણે કોઈને અટકાવી શકીએ, બંધ કરાવી શકીએ, ચેન્જ કરાવી શકીએ? ફિઝિકલી તો પોસિબલ નથી. તો પછી બીજો ઉપાય છે ઇન્ટરનલ પ્રાર્થના કરવાની. જે ભગવાનને માનતા હોય એ ભગવાન, લોકોને દુઃખો મટી જાય, સદબુદ્ધિ આવે, સન્માર્ગે ચડે, શાંતિથી જીવન જીવે, એકબીજાને દુઃખ ના આપે, એકબીજા સાથે વેર ઝેર હિંસા ના કરે, પ્રાર્થના કરીએ છીએ. ને હવે આ ફિઝિકલી તો આપણે પ્રેક્ટિકલી કશું કરી નહીં શકીએ. તો અંદરથી પ્રાર્થના કરો, કારણ ઊંધી ભાવનાથી ઊંધા વ્યવહાર ઊભા થાય છે. તો સવળી ભાવનાથી સવળો વ્યવહાર ઊભો થશે. એટલે પ્રાર્થનાનો એક ઉપાય કહી શકાય બધાને, પ્રેયર્સ. લાઈક બોલતા લાઈક કારણ કે એ લોકો લાઈક પ્રાર્થના તો કરું છું, પણ બોલવાનું મારું કશાય ના ઊભો થાય તો આપણે કેવી રીતે બોલી શકીએ? કારણ કે આપણે સાય લે તો પણ કશાય થાય ના. એ આપણે તો સમજણ પાડવાની. આમાં કેવું છે કે આજે કોઈએ ઊભું કરેલું નથી, આ કુદરતી રીતે બધું થઈ ગયું છે. બધું કંઈક એવા સંજોગ ઊભા થાય એટલે પહેલાં લોકો આની સાથે ઝઘડે, એટલે આ લોકો પછી પહેલાં સાથે વધારે ઝઘડે. એ સંજોગો ઊભા થઈ ગયા છે, કોઈનો દોષ નથી આમાં. માટે આપણે હવે પ્રાર્થના કરો, શાંતિ થાય જગતમાં, જગતનું કલ્યાણ થાય, જગતના દુઃખો મટે. એટલે પ્રાર્થના જ કરવાની. એટલે કોઈ માટે સંજોગવશાત ઝઘડો થઈ ગયો છે ને પછી ઝઘડી વધી ગઈ, માટે કોઈનો દોષ નથી. હવે એને પ્રાર્થના એક મોટો ઉપાય છે કે જેથી કરીને જેમ અગ્નિ સળગતો હોય તો પાણી છાંટીએ ને તો ટાઢું પડે, એવો ઉપાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે નિરૂમા પાસેથી કઈ મુખ્ય 3 વસ્તુ શીખ્યા? મુખ્ય 3 વસ્તુ આ જ દાદાના જગત કલ્યાણનું કામ કરવું છે, બ્રહ્મચર્ય પાળવું છે અને જ્ઞાનમાં આગળ વધવાનું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી.
જ્યારે તમે નિરૂમાને પહેલી વાર મળ્યા હતા, તમે કેટલા વર્ષના હતા અને તમને કેવું લાગ્યું હતું? બહુ લાંબુ યાદ નથી, પણ આમ 17 વર્ષનો હતો, 17. અને પછી તો સત્સંગ એટલે આમ મધરલી ફીલ થાય, પ્રેમથી જમાડે, સત્સંગ કરે, સમજણ પાડે, બીજું કોઈ ગાઈડન્સ માટે એ જ હતા સર્વસ્વ. દાદા ભગવાન એટલે પરમાત્મા, વિતરાગ ભગવાન. બહુ એમ પૂછીએ નહોતો શકતો અને પૂછવાનું હતું નહીં એવું. નિર્મા સાથે વાતો ચીતો ને ગાઈડન્સ ને બધું એમની પાસેથી મળતું હતું મને. જય સચિદાનંદ. જય સચિદાનંદ. Jai Sachidanand Pujyashri. What is a funny experience you had with Niruma? શું કહે છે? કયો મને યાદ આવો છે ને? And Dimplebhai. ડિમ્પલભાઈ કહે છે, એની પાસે સ્ટોક જ છે બધા. મારે રિલેટિવ બર્થડે હતો અને વાત્સલ્યમાં ઓગસ્ટમાં હોય તો બહુ ગરમી અને એસી ના હોય એટલે મેં જરા શોર્ટ પહેરી હતી સૂતી વખતે રાતના. અને પેલો બુદ્ધિ અહંકાર એવા કે દાદા કહે ને કે એક દિવસ કેમ દિવાળી, દરરોજ દિવાળી જ રાખવાની. એટલે એમ થાય આપણો દરરોજ બર્થડે જ રાખવાનો, એક દિવસની સ્પેશિયાલિટી ના હોવી જોઈએ. એટલે જનરલી એવું હોય કે એ દિવસે બધા શક્તિ માગે, વહેલા ઉઠે. તો મને થાય ને જો વહેલો ઉઠીશ તો દરરોજ ઉઠવાનું, આ દિવસનું કંઈ ઇમ્પોર્ટન્સ નહીં રાખવાનું એમ. એટલે હું રેગ્યુલરલી સૂતેલો. પછી બધા આપતા પુત્રોને થોડા મહાત્મા આવ્યા, વિશ કરવા આવ્યા હતા. તો નિરૂમા એમને જોયા તો કે આવો શેના માટે? તો કે ડિમ્પલભાઈનો બર્થડે છે. તો નિરૂમા કહે કે આજે બર્થડે છે ને સૂતો છે કે છે, જાઓ ઉઠાડ્યો બધાને છે ને ટીંગા ટોળી કહીને અહીંયા લઈ આવો. એટલે પછી ભાઈઓ જ હતા બધા, એટલે ભાઈઓ બધા ભેગા થઈને આવ્યા અને એકદમ જ મને હો હા કરીને ઉઠાડ્યો અને મારા હાથ પગ પકડીને ટીંગાડ્યો. મેં એક જણને કીધું મેં ઊભો રહે, ત્યાં કદાચ કોઈ બહેનો બધા હશે, મેં શોર્ટ પહેરી છે તો મને જરા બદલાવા દે. એટલે એક ઊભો રહે. એટલે આમ બધી વાત કરો તો એક જણ પૂછે આવ્યો નિરૂમાને કે નિરૂમા ડિમ્પલભાઈ આવું કહે છે એમને તો શોર્ટ પહેરી કે જે પહેરવું હોય કે ના પહેરવું એને લઈ આવો અહીંયા. પછી તો કોઈ માને નહીં, બહાર એ લોકોને ચાન્સ મળ્યો હોય અને એટલું બધું આપણને શરમમાં આવે, એમ્બેરેસિંગ લાગે. અને પણ બીજો આનંદ એ હોય કે નિરૂમાના આશીર્વાદ બધા ચાલીને ના ગયો, ટીંગા ટોળી કરીને લઈ બધા ઉપાડીને લઈ ગયા અને પછી નિરૂમાના આશીર્વાદ લીધા. સો ડેટ વોઝ વન પાર્ટ વોઝ ફની. ધ અધર પાર્ટ વોઝ એ વખતે એક બેન ત્યાં હતા તો એણે નિરૂમાને એવું કહ્યું, નિરૂમા ડિમ્પલભાઈનો વ્યવહાર તો સુધરો છે, બહાર વ્યવહારમાં દુઃખ ના થાય એવું એ ધ્યાન રાખતા હોય છે, પણ આજે એમનો બર્થડે છે તો તમે એને એવા આશીર્વાદ આપો એમને મનમાં પણ કોઈના માટે નેગેટિવિટી ના ઊભી થાય. અને નિરૂમાએ કે અહીંયા તને આજે એટલે હજી મને યાદ છે. અને એ કે મનમાં પણ એક પણ વ્યક્તિ માટે નેગેટિવ ભાવ ઊભા ના થવા જોઈએ. મેં ખૂબ આશીર્વાદ ને શક્તિ માંગેલા. જય સચિદાનંદ. જય સચિદાનંદ. એઝ અ યુથ આપણે હંમેશા નિરૂમાને એક વાત યાદ આવી મને, પણ એ ફની કહેવાય કે નહીં ખબર નથી. એ વખત દાદાના ગયા પછી બર્થડે જ્ઞાન ડે હતો મારો, તો આગલે 2 દિવસ પહેલાં જ નિરૂમા બહારગામથી આવેલા. પછી કે આપણે જ્ઞાન ડે ઉજવો તો 25-30 મહાત્મા હશે, બધાને ઇન્ફોર્મેશન આપી આવજો, બધા પ્રસાદ છે ને આશીર્વાદ લઈશું દીપકભાઈ જ્ઞાન ડે. હા 20 વર્ષનું નિરૂમા કે જ્ઞાન જુવાન થયું. 20 વર્ષનું હતું નહીં, 20 વર્ષ 71 યા બરાબર 20 વર્ષ 91માં બરાબર 20 વર્ષ જ્ઞાન જુવાન થયું. નિરૂમા કે હવે દીપકનું જ્ઞાન પૈણાવા જેવું થયું એમ કીધું. પછી બનાવેલો પેલો મિલ્ક શેક, પેલો શું કહે રબડી, અંગુર રબડી નહીં, ગુલાબ નાખીને પેલું રોઝ ફાલુદા નહીં, આપણે પેલું રોઝનું દૂધ હતું એક, અને કોલ્ડ ડ્રિંક જેવું છે, અને પેલું વડાપાઉં જેવું બનાવ્યું હતું.
25-30-40 જણા થશે એવું ગણતરી હતી. પછી તો પૂજ્યશ્રી છે ને એ ત્યાં એમના ફાઇલ માટે એ ફેક્ટરીમાં કે ઓફિસ ગયા હતા. નીરુમાને એકદમ જ ઉપડ્યું કે આજ તો દીપકનું બર્થડે, આજે જ્ઞાન ડે છે, દીપકનો જ્ઞાન ડે છે, 20 વર્ષ થયા આપણે ઉજવવું છે. એટલે એમને પછી એમનું તો ચાલે ને, એટલે થોડા લોકોને રસોઈ બનાવવાના કામે લગાડ્યા, અમને બધાને ફોન લગાડવાના કામે. બધા મહાત્માને ફોન કરો કે આજે બધા આવો, આજે દીપકનો જ્ઞાન ડે છે, આ જ્ઞાન ડે છે. તે પછી 30-40 જણાની ધારણા હતી. મને 100, 125, 150 જેટલા થઈ ગયા હશે. અને પેલો મિલ્ક શેક જે મિલ્ક બનાવ્યું હતું રોઝ મિલ્ક, તે પેલું એક હતી એમાં ભર્યું હતું, એમાં કન્ટેનર જેવું નાનકડું. તે નીરુમાં થોડી વારે જોયા કરે. 40 જણાનું બનાવેલું છે મિલ્કનું, અને આ તો 125 થઈ ગયા. બોલો તે એમાં ખલાસ જ ના થાય. એટલે આટલા બધા વધ્યા ને તો નીરુમાં તો ફૂલ પેલામાં. એટલે પછી આપતા પુત્રી બેન આવ્યા કે નીરુમાં તમે આ કીધું આપણે બનાવ્યું છે, પણ આ તો આટલા બધા આવ્યા, ક્યાંથી પૂરું થશે? એમાં કે સારું અંદર આવું છું. પછી અંદર આખું એનું સ્ટીલનું પેલું હતું, એમાં આ લોકો આપતા પુત્રી બેને બનાવેલું. પછી નીરુમાં ઢાંકણું ખોલ્યું, પછી ક્યાં વિધિ કરી કે જાઓ અક્ષય પાત્ર છે, નહીં ખૂટે, જાઓ એ કહેવાય. બોલો ખૂટ્યું નહીં, છોટે વડાપાવે ખૂટ્યા નહીં. બ્રેડ એકલી વધારે મંગાવી પડી હતી. બાકી કેટલા, અને પાછું એટલું બધું વધ્યું કે નેક્સ્ટ ડે આડોશમાં પહેલાં ટેલિફોન ઓફિસવાળા હતા બધા, એ લોકોને પેલી બાટલી, પાણીની બાટલી, 1 લીટરની બાટલી હોય ને, એ પાણીની બાટલ, એમાં પેલું મિલ્કશેક જેવું પેલું હતું છે રોઝ મિલ્ક, એ બધાને એક બાટલી ભરીને આપ્યું, તો એ પૂરું ખૂટ્યું નહોતું. પૂછશે એ દિવસે ઇન્દુભાઈ તમારું ખાસ, ઇન્દુભાઈ ત્યાંથી આવીને ફાધર આવેલા અને કાયમ માટે પ્રતિક્રમણ કર્યું તેમણે. અને એ કે છે આજથી દીપકને હવે મુક્ત કરું છું. નહીં, એ તો પછી વાત થઈ હતી. બાકી મેં જે દોષો કર્યા, નીરુમાને પગે લાગીને માફી માગી હતી, દાદાને પગે લાગીને માફી માગી હતી. દાદાના જગત કલ્યાણ માટે હવે દીપકને મુક્ત કરું છું. મારા તરફથી હવે હું કોઈ એને બાંધતો નથી. એવી રીતે એમણે પ્રાર્થના કર્યા. નીરુમાને પ્રતિક્રમણ કર્યા, પ્રાર્થના કરી, મેં પ્રતિક્રમણ કર્યા હતા. પણ એ દિવસે ફાધરે ખૂબ મોટો આશીર્વાદ આપ્યો, દાદાના જગત કલ્યાણ માટે મુક્ત કર્યા. આપણે હંમેશા નીરુમાને એક મોટી ઉંમરના આપણા મધર તરીકે એવી જ રીતથી જોયા છે, રાઈટ? પણ એ જ્યારે અમારા જેવડા યંગ હતા ત્યારે એમના એક તોફાનનો અનુભવ એ પોતે જ શેર કરે છે. આપણે એક વિડીયો એ બાબતનો જોઈએ. મેડિકલમાં કોલેજના કેમ્પસમાં રાત્રે લાઇબ્રેરીમાં બેસી મોડા સુધી, એટલે પછી તેડવા આવે. તો એક વખત 12 વાગે ફોન કરી મને તેડવા આવો, તો લગભગ એમને આવતા વાર લાગી. એવો પિત્તો મોટા વિજયભીની વાત છે કે નાના નહોતા બધા, મારાથી મોટા કેટલાય 10-10 વર્ષ મોટા. પણ એવું તોફાન માંડ્યું, આટલું મોડું તમે આવ્યા જ કેમ? મારે 15 મિનિટ બહાર ઊભું રહેવું પડ્યું, તમે આટલું મોડું આવ્યા જ કેમ? બસ હવે હું ગાડીમાં નહીં આવું, હું ચાલીને જ જઈશ. આ પણ ગાડી છે ને, બેસી જાવ ને કહેશે. ના, તમે મોડા આવ્યા જ કેમ? આવું તોફાન. તો પછી હું ચાલું, પેલી ગાડી પાછળ આવે. આવું તોફાન કરેલું. તોફાની તો કરણ ને આમ કોઈને ખબર ના પડે તોફાન કે નવું. So you must have done as much tofan as Niruma, right? કર્યું છે કે નહીં? કર્યું છે?
Jai Sachidanand, was there a time when you were scared of telling Niruma something? આમ તો ઘણું કરીને તો નિરૂમાને કહી દઈએ, કોઈક દાડો નિરૂમા વઢ્યા હોય ને પછી ફરીથી ફોન કરવાનો હોય ને તો તેને ગભરામણ થાય. એક વખત સાનો છે કે ક્યાં હતા એલેમાં, પછી મેં ફોન કર્યો અને બધા આપતા પુત્ર બધા બેઠેલા. બધું નિરૂમા અહીંયા બધા બેઠા છે, આજે બધો બધાને આશીર્વાદ આપો, વિધિ કરજો. તો કે તારી માટે નવરા છીએ શાના માટે ફોન લગાડ્યો કે અમે બિઝી હોઈએ કે ના હોઈએ, બરાબર ખકડાયો. પછીનું અઠવાડિયું એ લોકો આઈ થિંક ક્રૂઝમાં જવાના હતા. પછી મારા રોજ ફોન કરી દે, ડિમ્પલ સાથે વાત કરીને ફોન પૂરો કરી નાખો, નિરૂમાને ડિસ્ટર્બ નથી કરવા. અરે પણ નિરૂમા કહે એટલે એક વખત કહ્યું એમાં તારે ફોન કરાય નહીં, તારાથી વાત તો કરવી જોઈએ ને તારે. ના પણ નિરૂમા ગભરામણ થઈ જાય. એવી રીતે થયેલું એક વખત. અને ડિમ્પલભાઈ તમે? પહેલી વાર એમની સાથે હું એટલે પહેલાં તો બહુ જ ગભરાટ લાગતો. નિરૂમા ભલભલાને એટલે કે તારી છામડી છોલી નાખીશ ને એવી શબ્દો એવા બધા બોલે એટલે તો આપણને થઈ પૂજ્ય યાર મજા આવે, મીઠું મીઠું વૈસા કરે ને આપણને શાંતિથી સમજાવે. એટલે એમની સાથે વાતો કરું, નિરૂમાથી તો ડર લાગ્યા કરે. પછી પહેલી વાર એમની સાથે ત્યારે મેં બ્રહ્મચર્ય વ્રતનું ફર્સ્ટ મારું યર હતું, મેં લીધું. અને પછી નિરૂમા સાથે પહેલી વાર અમદાવાદ ગયો હતો બોમ્બેથી. પછી મેં મારું ફર્સ્ટ હતું એક્સપિરિયન્સ મને હતો નહીં, તો ત્યાં મને થોડું આકર્ષણ એટ્રેક્શન ગર્લ્સ માટે થયું હતું. સત્સંગમાં જે ગર્લ્સ આવે ને એ પછી મને થયું ના, માં નિરૂમાને નથી કહ્યું, હું એમને કહીશ ને તો મને કાઢી મૂકશે, મને કોઈ દિવસ સાથે લાવશે નહીં. હું એટલે મારા દોષ મારી રીતે ધોઈ નાખીશ, પણ એમને નહીં કહું. દરરોજ દાદા પાસે 2 કલાક રડીને માફી માગું, આ કરું તે કરું. નિરૂમાને નહીં કહું. કેમ તો કે મને પાછો એમના ભેગો લઈ આવશે નહીં. અને પાછા ઘણાને કહેતા હોય આમાં જો એક કઈ દોષ કર્યા છે ને ખબરદાર, એટલે આપણને થાય કે આ તો મરી ગયા. અને આપણે પછી બુદ્ધિ કે ના ના એમને ટાઈમ નથી બગાડવો ને એમને આપણે ખોટું સ્ટ્રેસ કરાવીએ ને એટલે બધી પોલ મારતા હતા. પછી છેલ્લે જવાનું થયું ને ત્યાં મને થયું ના ના, નિરૂમા કેટલો બધો વિશ્વાસ મૂક્યો છે આપણા ઉપર, અને આપણાથી કેવી રીતે દગો અપાય. એમને નહીં લઈ જાવ તો નહીં લઈ જાય, કંઈ નહીં, પણ આપણે એમની સાથે દગો આપવો નથી ગમે તે થાય. એટલે બોલવાની હિંમત ના થાય, કેવી રીતે વાત કરું, એમનું મોઢું જોઈને અંદર તો એવડું આમ ધપ 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 થાય. પછી મેં આખું લખી નાખ્યું. મેં કહું કાઢી મૂકે તો કાઢી મૂકે, જે કરવું એ કરે. અને મારા જે દોસ્ત થયા ઇન્ટરનલ એટ્રેક્શન્સના વિચાર આવ્યા એ બધા મેં લખીને નિરૂમાને આપી દીધા. આપ્યા પછી તો હું આંખ બંધ કરીને જ બેસી ગયો. મેં કહું મારે જોવું જ નથી એમના મોઢામાં ગુસ્સો, એટલું મને લાગે કે મારે જોવું જ નથી. પછી આખું 4 પેજ વાંચી નાખ્યા એમને, 4 પેજ ભરીને મેં લખ્યું દરરોજનું 4 ડેઝનું. પછી એમને પાછું એ કાગળને ફોલ્ડ કરી મારા ઉપલા ખિસ્સા મૂકી, એટલે મેં આંખ ખોલી કે છે આ મહિના સુધી આ વાત છે, આ તારો જ કાગળ, તાર મહિના સુધી વાત છે, બસ બીજું કાંઈ મને સામાયિક પ્રતિક્રમણ કાંઈ સમજાયું નહીં, મહિના સુધી વાત છે. પછી તું તો જાય છે ને અત્યારે? હું કહું હા. ચલો ચલો ડિમ્પલ માટે ખાવાનું કાઢો, આમ કરો તેમ કરો. એટલે એ દિવસે બાજુમાં બેસાડીને મને જમાડ્યો. પછી કે તું જાય છે તો રસ્તામાં કંઈ જોશે એટલે બધું કે આને નાસ્તો ભરી આપો. અને પોતે નીચે મૂકવા આવ્યા રિક્ષા, હું રિક્ષામાં જવાનો હતો બસ સ્ટેન્ડ સુધી, નીચે સુધી મૂકવા આવ્યા. અને પછી એમને કીધું એવી રીતે મેં આખો મહિનો એ વાંચ્યું. અને એવી કંઈ કૃપા થઈ કે પછી એ જ કોઈ દિવસ એ લોકો માટે મને કોઈ વિચાર આવ્યો જ નહીં. એમને એવા કંઈ સામાયિક પ્રતિક્રમણ નહોતા કહેલા, ખાલી મહિનો મેં વાંચ્યું હતું. પછી એક દિવસ મેં નિરૂમાને પૂછ્યું કે નિરૂમા મને એમ હતું કે હું તમને કહીશ ને તો પ્રેમ ઓછો થઈ જશે, પણ મેં તો તમને કીધા ભાઈ પ્રેમ તમારો વધી ગયો, તમે મને આવી રીતે જમાડ્યો, નીચે મૂકવા આવ્યા, તો મને એમ કે તમે તો મને કાઢી મૂકશો, તો ઉલટા તમે તો મને વધારે નજીક લાવ્યા, તો એવું શું બન્યું એમ? નિરૂમા કે આ નિરૂમા કાચી માયા જ કે છે કે તારા પગલા ઉપરથી ઓળખી જાઓ કે અંદર તારે શું ચાલે છે. એટલે છોકરીઓ માટે તારો જે ગલગલિયા થતા હતા ને એમને બધી ખબર પડે, પણ અમે રાહ જોઈએ કે તું કહે છે કે નથી કહેતો. અને જો તું કહે ને તો કે અનંત અવતારથી તે તારા દોષ સાથે અભેદ હતો અને જ્ઞાની જે મળ્યા સાથે તે ભેદ પાડેલા. અને જો તું કહે ને
તો પહેલી વાર તારા દોસ્ત સાથે તે ભેદ પાડ્યો અને જ્ઞાની સાથે અભેદ થયો. અને અભેદ થયો ને એટલે નિરૂમા બહુ રાજી થઈ ગયા કે છે. નિરૂમા રાજી બહુ, તે નિરૂમાનો રાજીપો લઈ લીધો એમ કે છે. એટલે કીધું આ જ્ઞાની કેવો હોય, આપણે ભૂલ કરીએ તો રાજી થાય, પણ આપણી એમની સાથેની અભેદતા હોવી જોઈએ તો ખૂબ રાજી થાય. એટલે પછી કોઈ દિવસ ડર લાગ્યો નથી. ડર ક્યારે લાગે કે કાંઈ ભૂલ કરી હોય ને મને ટાઈમ ના મળે નિરૂમાને કહેવાનો, તો મને ગમે નહીં કે મારી પ્રકૃતિ મને ખાઈ જશે, મારે પહેલાં કહી દેવું છે, પહેલાં કહી દઉં, જલ્દી કહી દઉં, જલ્દી કહી દઉં, જલ્દી કહી દઉં છે. એમને હું એકવાર કહી દઉં, એમને કહી દઉં, પછી જે થવાનું થાય, એમને જે પનિશમેન્ટ કર્યું તો કરે, પણ કહી દઉં. કહી દઈશ તો મને આ મારો દોસ્ત મને હેરાન નહીં કરે, અને નહીં કહો ને તો મારો દોસ્ત મને જ્ઞાનમાંથી નિરૂમાંથી દૂર લઈ જશે. એટલે એ મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ થયો. પછી આલોચના કરવામાં મને ડર નથી લાગ્યો કોઈ દિવસ. એ નિરૂમાની કંઈક કૃપા કરુણા હતી એના આધારે. જય સચિદાનંદ. આપણે પહેલાં જોયું કે નિરૂમા એમના તોફાનોનું વર્ણન પણ કેટલી સહજતાથી કરતા હતા. હવે આપણી પાસે એક વિડીયો છે, એમાં આપણે જોઈશું કે નિરૂમાનો જ્ઞાનનો પુરુષાર્થ કેવો હતો. તો મને એટલું રેમ રહે કે મારે એક શ્વાસે મને હું શુદ્ધાત્મા છે તો મારું રહેવું જ જોઈએ. મને ખબર નથી કયો શ્વાસ મારો બંધ થઈ જશે. એ શ્વાસ વખતે જો હું શુદ્ધાત્મા નહીં હોઉં તો મારું શું થાય. એટલે એ હજુ નથી જતું મને. એ તો શુદ્ધાત્મા છે તો રહેવું જ જોઈએ. આપણે જ્ઞાન લીધા પછી તો બધાને રહે જ ને, પ્રતીતિ કહે છે ને, એ તો હોય જ ને બધાનું. શુદ્ધાત્મા જો કાયમ રહેતું નથી. મને પ્રતીતિથી સંતોષ નહોતો, લક્ષણ અનુભવ. પ્રતીતિથી મને કાંઈ પેટ નહોતું ભરાતું. તારે મમરાથી કે પેટ ભરાય? મારે પ્રતીતિથી પેટ નહોતું ભરાતું. Mahatma, how divine was Niruma? The inner light of Pratiti was not enough for her because Niruma wanted the true sovereignty of her soul. Arth Imno Shuddhatma Pad. Jai Sachidanand. Over the years spent with Niruma, did you see her Jagrati progress with time? How was her Jagrati during the end of her Ayusha? શું કહે છે? નિરૂમાને તમે જોયું હતું કે આટલા લોકો સાથે રહ્યા તો એમની જાગૃતિ વધી, એવો તમને જેમ જેમ ટાઈમ ગયો એમ તમને એમની જાગૃતિ વધી, એવો કોઈ તમારે ઓબ્ઝર્વેશનમાં આવ્યું હતું? અને છેલ્લે શું રહ્યું હતું? છેલ્લે જાગૃતિ કેવી થયેલી એમની? તો જબરજસ્ત એમને જાગૃતિ હતી. પહેલે દાડેથી કોઈ દાડો એમની જાગૃતિ ઓછી થઈ ગઈ હશે ને વધી ગઈ એવું લાગતું નહોતું. વધેલી જ લાગતી હતી કાયમ. અને એવર એલર્ટ હતા. એ તો પ્રેઝન્સ ઓફ માઇન્ડ એ ખરું ને પ્લસ એવર એલર્ટ. અને સૌથી વધારે તો પોતાની મિસ્ટેક માટે જ વોશ આઉટ કરીને ઠેઠ એક વ્યક્તિ સાથે વિતરાગ થવાય ત્યાં સુધીનો એમનો જાગ્રત હતાનો પુરુષાર્થ હતો. અને એ જોઈ લો કે એક વ્યક્તિ સાથેના એટેચમેન્ટમાં કમ્પ્લીટ વિતરાગ થતા ગયા. પ્રતિક્રમણો કરીને ઠેઠ એમના બ્રધર ભાભીઓ બધા સાથે એટેચમેન્ટ ફૂલ એટેચવાળા. ધીમે ધીમે અંદરથી એવા વિતરાગ થયા. એ લોકોના સાથે વ્યવહાર બધો હોય પણ અંદરથી વિતરાગતા. એ મેં જોયેલું કે એક વ્યક્તિઓ સાથે નિરૂમા ટાઈમ જેમ જેમ જતો હતો પણ એક વ્યક્તિ સાથેના અંદરથી વિતરાગ અને બહારથી પ્રેમવાળો વ્યવહાર એ લેવલ સુધી પહોંચી શક્યા હતા. છેલ્લે તો કે ને અમને વેદના અડતી જ નથી કે છે, હજારો માઇલ દૂર હોય એવું લાગે. કેવળ આનંદ કેવળ જ્ઞાન સ્વરૂપની જાગૃતિમાં જ રહેતા હતા. એ દશા સુધી પહોંચ્યા હતા. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. મારો ક્વેશ્ચન એ છે કે નિરૂમાનો જ્ઞાન દિવસ હોય કે નિરૂમાનો બર્થડે હોય કે એમનું પુણ્યતિથિ હોય ત્યારે તમારી ભાવના અંદરથી શું હોય છે? તમે એવું નિરૂમાના કોઈ પ્રસંગો યાદ કરો છો કે તમે એમના માટે પ્રેયર કરો છો? તમારું શું હોય છે એ દિવસનું? હા, એટલે એમની માટે
એટલે આ નિરૂમાનું જે ભાવના છે કે એમનું જે બાકી રહેલું કામ એ આખી જિંદગી પૂરું કરવું છે એ રહે. નિરૂમા મને શક્તિ આપો, હવે તમારી ભાવના બધી પૂરી કરી શકો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપણા યુથ થકી એક ક્વેશ્ચન આવ્યો છે. If you can explain Niruma to the youth who haven't met her, how would you explain her presence that helps them understand what it was like to be in her presence? શું કહે છે ડિટેલ? ધીમેથી બોલ. હું કહું છું કે જે યુથને નિરૂમા પહેલાં મળ્યા નથી એમનું એ જે આખું પ્રેઝન્સ હતો એ તમે કેવી રીતના એક્સપ્લેન કરો એમનું લાઈક એ અનુભવ જે યુથ મળ્યા નથી નિરૂમાને? તે નિરૂમાની વાત કેવી રીતે કરી શકું એમને? એમનું જે વાતાવરણ હતું, એમનું જે નિરૂમાને જે યુથ મળ્યા નથી તો આપણે જે નિરૂમાની હાજરીનો જે અનુભવ છે, નિરૂમાની હાજરીમાં કેવું રહેતું હતું, કેવું લાગતું હતું, તો આ લોકો મળ્યા નથી તો એમને કેવી રીતે તમે એને વાત કરો તો એમને નિરૂમાની હાજરીનો અનુભવ થાય. આ બધી આપણે વાતો કરીએ છીએ ને એમના એક એક પ્રસંગોની, એ જ વસ્તુ એવા કેટલાય પ્રસંગો છે બધા કે નિરૂમાના આપણે તાદરસ દેખાય કે નિરૂમા આવી રીતે અમારી સાથે કર્યો વ્યવહાર. આપણને તે વાતોચીતો સાંભળો ત્યારે તમને હાજરી જ લાગે નિરૂમાને. નિરૂમા આવું જ કરતા હતા બધા સાથે. અને એમની વાતો બધી આપણને અત્યારે આટલા વર્ષો પછી પણ એમની બધી વાતો પુરુષાર્થની હોય કે આવી તોફાનની હોય, બધી વાતો કરે ત્યારે આપણને હાજર હોય એવું જ લાગે નિરૂમા. એટલે આ દરેક પ્રસંગો એમના અમારે તો બે ચાર નીકળ્યા પણ આમ હરેક મહાત્માઓને નિરૂમાના અનુભવ થયા છે એટલા બધા લોકોને. અને બધા પ્રસંગો જેમ સાંભળતા જાય તો નિરૂમા આપણને સામે દેખાય ને આવું જ પ્રેમવાળો વ્યવહાર એમનો બધા સાથે કરતા એવો અનુભવ થાય તે વખતે બધાને. નિરૂમા આપણને જ્ઞાનીની સાચી ઓળખાણ કઈ રીતથી થાય અને જો એક વખત ઓળખાણ પડી જાય તો આપણી અંદર કેવા કેવા ફેરફાર આવે છે એ વિશે થોડી ટકોરો કરીને ગયા છે. તો આપણે એ બાબતે એક વિડીયો જોઈએ. એટલે નિયમ એવો છે કે જ્ઞાનીઓ કે તીર્થંકરો કે જે કોઈ આપણને પ્રત્યક્ષ મળે એ પ્રત્યક્ષની વિતરાગતા જેવી આપણને દેખાય એટલે નોટિસ થાય, આપણા ઓબ્ઝર્વેશનમાં આવે, નોટ ડાઉન થાય, નોંધ થાય તો અંદર સોસરવું અંદર ઉતરવા માંડે. અને જેવું અંદર ઉતરે તેવું પછી આવરણ ભેદતું જાય અને જ્ઞાન પ્રગટ થતું જાય છે. નીરુબેને તો દાદાને આ રીતે નજીકથી જોવાનો બહુ મોટો લાભ મળેલો. So everyone, Hakina, did we all observe Niruma today on our Gnan Day? Observe કર્યું ને આપણે? Yes. As our youth has learned so much today, we hope you all too have had the chance to learn something new about Niruma. Lastly, the youth would like to take a moment to ask Pujashri for some guidance and his bhavna for us all. Pujashri, તમે એક સ્પેશિયલ મેસેજ આપી શકો છો અમારા સબ યુથ માટે જે એ લોકોનું યુથ એન્ગેજમેન્ટ, ડેવલપમેન્ટ અને ગ્રોથ ઇન્ક્રીઝ થઈ શકે આ વર્ષ માટે? એ કોઈ પણ દાદાનું કામ સેવામાં જોઈન્ટ થાવ દેટ ઇઝ બિગેસ્ટ. નિરૂમા એક જ મને પકડાયેલો, દાદાનું કામ કરવું છે. કયું કામ કરવું છે અને કેવી રીતે કરીશું ખબર નહીં, દાદાનું કામ કરવું છે. એક જ પકડેલા, દાદાનું કામ કરવું છે. પછી જે આવી પડ્યું તે. અને એ પછી હા, મારે શરૂઆતમાં એન્જિનિયરિંગનું 4 વર્ષ એન્જિનિયરિંગ પૂરું કર્યું. ઇન્ટર સાયન્સમાં દાદા મળેલા. પછી 4 વર્ષ એન્જિનિયરિંગના પૂરા કર્યા. પછી જોબ હતી ને પછી બિઝનેસ ને પાછું જોબ ને પછી રોજ બધા એક બાજુ કામ બધા ચાલતા હતા લાઈફના, પણ દાદાનું કામ માટે જેટલો સરપ્લસ ટાઈમ મળેલો બધો દાદાના કામમાં જોઈન્ટ કરી દીધેલો. વાણી લખવાની, બીજું કંઈ સેવા હોય નાની મોટી, એ દાદાના કામમાં જ જીવન વાળેલું. અને એ વસ્તુથી આખું જ્ઞાનની પ્રગતિ થઈ. નિરૂમાની સાથે, દાદાની સાથે જ રહેવાયા કરે એવું બને. દાદાનું કામ કરવાથી આખું ચિત્ત
બીજું રિલેટિવમાં ક્યાંય જાય જ નહીં. દાદા 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 દાદાનું કામમાં જ ચિત રહ્યા કરે. આ બાકી છે, આ કરવાનું, આ કરીશ, આ કરીશ. એટલે આખી લાઈફ જ દાદાના કામમાં વળી ગઈ. નિરૂમાએ આટલું પકડાયેલું, દાદાનું કામ કરવાનું. તમે બધાએ નક્કી કરવાનું કે ચાલો સેવાના કોઈ પણ રીતે કામમાં જોઈન્ટ થઈએ, કે જેથી કરીને પછી જે પોસિબલ હોય. અહીંયા આપણે સરસ બધું ગ્રુપ છે ન્યૂ જર્સીનું, એમાં તમે સેવા આપી શકો. અથવા તો પછી નોટ એવરી ડે પણ વીકલી હોય, મંથલી હોય, કોઈ પ્રોગ્રામ હોય, ઇવેન્ટ હોય, સેવા દાદાના કામ કરવા છે એવી ભાવના રાખવાની. અને જે પોસિબલ હોય તો એ સેવા કરતાં કરતાં આપણી લાઈફ આખી સરસ થઈ જાય. અને બહુ આ સેવા કરતાં કરતાં જે પાવર, ઇનર પાવર મળે છે, દાદાનો રાજીપો મળે, કૃપા મળે, કોઈ પણ જીવનની મુશ્કેલીમાં આપણને ક્ષમતા રહી શકે, એટલું બધું પાવર મળી શકે. એટલે દાદાનું કામ કરવું છે એવું નક્કી કરવાનું, સેવા આપવી છે દાદાના કામમાં. પૂજ્યશ્રી, એક ક્વેશ્ચન હતો કે નીરુમાં જ્યારે એ ટાઈમમાં એક જાતના આપણે શું કહેવાય ફિમેલ ગુરુ કહેવાય, તો એ વખતે એમને ડિફિકલ્ટીઝ બહુ આવી હશે ને? તો એના કયા ગુરુ કહેવાય? લાઈક ફિમેલ, લાઈક ફિમેલ લેડી. યા એટલે એ ડિફિકલ્ટી પણ એ ફિમેલ બોડી હતી, પણ ફિમેલ પણ હતું નહીં એમને. પુરુષોને ટક્કર મારે એવી એમની કુમારી હતી. અને બધું જબર છે, એકલે હાથે કેટલું મોટું આખું ઊભું કરી શક્યા. અને જબરજસ્ત દાદાને જગતને પહોંચાડવા, દાદા જ્ઞાન, દાદા જગતને પહોંચે એની માટે તો દિવસ રાત એ જજુમ્યા. અને પાછું કેટલું એકડેકથી પાછું શૂન્યમાંથી બધું સર્જન કર્યું. આવડી મોટી સિમંદર સિટી ને કેટલું મોટું બધું. દાદાની જે ભાવના હતી, બ્રહ્મચારીઓ તૈયાર થાય, ભવિષ્યમાં જ્ઞાન માટે તૈયાર થાય, લોકોને આ ટીવીમાં દાદા આવે તો કેટલું લોકોને પહોંચી શક્યા, એ બધી ભાવના દાદાની પૂરી કરી શક્યા. એટલે એ બહુ પાવર, જબરજસ્ત પાવર હતો એમનો. અને એ છતાંય કંઈ ક્યાંય કરતા પણ નહોતું. સંજોગ મળે તો પિકઅપ કરી લે ને પછી પૂરું કરે. એ સંજોગ ભેગા થાય ત્યાં સુધી વેઇટ કરતા, તપ કરતા હતા. ભાવના હોવા છતાંય કરતા ભાવે દોડી નાખે ને હલાવી નાખે ને જલ્દી પતાવી નાખે એવું ક્યારેય નથી કર્યું. સંજોગ મળતા ગયા ને એ કામ પૂરા થતા ગયા. પણ એ સંજોગમાં તક ઝડપી લેતા હતા, અટકતા નહોતા. મોડું ના થવા દે, એકદમ ચાન્સ આવે એટલે પકડી લેવાના. એટલે એમની ભાવના જબરજસ્ત દિવસ રાત જાગ્રત જ હતા. એટલે સંજોગ મળતાની સાથે એમની ભાવના પ્રમાણે બધું બની જાય, પછી એવું કરી નાખતા હતા. કેટલા બધા ભાઈઓ બહેનો બધાને તૈયાર કર્યા. આજે દાદાના જબરજસ્ત જગત કલ્યાણના કામમાં ફૂલ ડેડિકેશન. અત્યારે એજ ઓફ 55, 60, એ 65 જેટલી એજ થઈ, પણ આમ કુમારી એટલી બધી છે યંગ બધા ભાઈઓ બહેનોને, દોડીને દાદાના કામ કરવામાં અટકતા જ નથી. સત્સંગ માટે દોડવાનું હોય, અને મજૂરીના કામો કરેલા એ લોકોએ શરૂઆતથી. દાદાના કામ માટે જીવન જ વાળી નાખેલું. એટલે અદ્ભુત. એ તો બધું નિરૂમાનું ઘડતર. અને એક એક મહાત્માઓને નિરૂમા કહે ને કે પર્સનલી મળીને કંઈક ને કંઈક એવી ટકોર કરી છે, એવું સૂચવન આપ્યું છે, એવું જ્ઞાન બતાડ્યું છે, એની આખી લાઈફ ચેન્જ થઈ જાય. એટલે જબરજસ્ત કામ કર્યું છે આખું. તો જય સચિદાનંદ. જય સચિદાનંદ પૂજ્યશ્રી. તો જેવા મેં બધાએ નિરૂમાને એક પ્રોમિસ બનાવ્યા છે કે પ્રેમથી રહેજો. આ જ જમાનામાં બહુ જ ફિયર અને હેટ છે, જેવું પહેલાં અમે કીધું હતું. તો હાઉ કેન વી સ્ટે કીપિંગ દેટ પ્રોમિસ ટુ નિરૂમા એન્ડ ટુ આવરસેલ્વ્સ કે જીવનમાં પ્રેમથી રહેજો? પહેલાં પેલો દ્વેષવાળો ભાગ, કોઈ સાથે અભાવ, તિરસ્કાર, દ્વેષ, કોઈને દુઃખ આપવું, કોઈના નેગેટિવ છે, એ બધો ભાગ બંધ કરી દેવાનો. એ થાય એના પ્રતિક્રમણ કરો.
પછી સેકન્ડ સ્ટેજમાં એ જવાનું કે એક્સપેક્ટેશન્સ હોય, એટેચમેન્ટ હોય, તેમાં ધીમે ધીમે સોલ્વ કરતા જાઓ. કે આપણી એક્સપેક્ટેશન ફૂલફિલ ના થાય તો જ્ઞાન સેટ કરો. કોઈ દોષિત નથી જોવા, કોઈને હર્ટ કરવું નથી. એટલે એ પ્રેમ સ્વરૂપ થવાનું સ્ટેપિંગથી જઈશું તો પ્રેમ સ્વરૂપ સુધી પહોંચીશું આપણે. તો અગર અમે પ્રેમ છે જીવનમાં અને તો પણ મિસ્ટેક્સ થાય અમારાથી, લાઈક અમે કોઈને પણ હર્ટ કરીએ, ઇન્ટેન્શન હોય કે નહીં, તો હાઉ ડુ વી like try our best to not let that happen, or how can we move from that? આપણે મિસ્ટેક ઉપર અવેરનેસ રાખવાની અને મિસ્ટેકને વોશ આઉટ કરવાની. ફરી ના થાય એવું નક્કી કરવાનું. પ્રોટેક્શન નહીં કરવાનું મિસ્ટેકનું. તો મિસ્ટેક જેમ જેમ રિડ્યુસ થતી જશે તેમ તેમ પછી એટેચમેન્ટ, એક્સપેક્ટેશન્સ એ બધું ખલાસ કરતા જઈએ તેમ તેમ પ્રેમ સ્વરૂપ થાય. આ દ્વેષવાળો ભાગથી શરૂ કરવાનો. એ આપણને અવેરનેસ પણ આવશે. કોઈને હર્ટ કરવું નથી, કોઈની મિસ્ટેક જોવી નથી, કોઈના નેગેટિવ જોવા નથી, કોઈના નેગેટિવ ડિસ્કસે કરવા નથી, કોઈને કહેવાય નથી. અને એના જ પ્રતિકોણ કરીને ક્લિયર કરવું છે. તો આપણી શરૂઆત થાય. તો એક સાથે ભેદ ના પડે, કોઈ સાથે ઝઘડા ના, કોઈને દુઃખ ના આપીએ, એટલી શરૂઆત થાય પ્રેમની. થેન્ક યુ પૂજ્યશ્રી. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. મારો ક્વેશ્ચન એ હતો કે જ્યારે તમે નિરૂમા જોડેથી જ્ઞાન લીધું ત્યારે તમને અંદરથી કેવું ફીલ થયેલું? એટલે નિરૂમા પાસે તો સત્સંગની વાતો કરતા, પણ જ્ઞાન તો દાદા પાસે લીધેલું. પણ તમે જ્ઞાન લીધું તો તમને અંદરથી કેવું ફીલ થયેલું? એટલે આનંદ થઈ ગયો કે આ કેટલું સરસ છે, કેટલી શાંતિ થઈ ગઈ, એવું સુખ શાંતિ લાગી એકદમ જબરજસ્ત. બીજી લાંબી સમજણ નહોતી પડી. પછી સમજણ તો દાદાનું કામ નિરૂમા એ સોંપ્યું મને, દાદાની વાણી લખવાનું. એમને ઔરંગાબાદ જવાનું હતું. મને કીધું દાદાની વાણી લખજે રોજ આવીને. એ જે જવાબદારી આવી માથે કામ કરવાનું, એટલે રોજ સત્સંગમાં જવાનું. અને પછી દાદા બોલે સત્સંગ, તે બધું લખવાનું, એ ચાલુ થઈ ગયું. એટલે એ સેવા મળીને એમાં દાદા વધારે ચોટ્યા. અને સત્સંગની વાતો તો નિરૂમા થોડી ઘણી રાત્રે કરતા, એ ચાલુ જ હતી. રોજ બેસીએ, વાતોચીતો કરીએ. પૂજ્યશ્રી, અમે સૌ જાણીએ છીએ કે નિરૂમાને મહાત્માઓને જમાડવું ખૂબ ગમતું. એટલે અડાલજ ટીમે સજેસ્ટ કર્યું હતું કે આજે આપણે નિરૂમાના જ્ઞાન ડેના દિવસે ફૂડ મેળો રાખીએ. એટલે આજે ફૂડ મેળામાં મહાત્માઓ માટે વડાપાઉં, પાસ્તા, ખસ્તા કચોરી, ફ્રેન્કી, ચીલી પનીર અને નિરૂમાનો ફેવરેટ પાપડીનો લોટ છે. બધા એક્સાઇટેડ છો ને? આજે લંચમાં જમાવટ કરવાની છે બધા મહાત્માઓએ. અને નિરૂમાએ પણ જેમ હમણાં જ આપણને પૂજ્યશ્રીએ કીધું, રાઈટ, કે એમના બર્થડેના દિવસે નિરૂમાએ મહાત્માઓને વડાપાઉં ખવડાવેલા, રાઈટ. તો આપણે નિરૂમાનો વડાપાઉં સાથેનો એક પ્રસંગ શેર કરે છે નિરૂમા, એક મહાત્મા સાથેનો. આપણે એ વિડીયો જોઈએ ખાસ. પેલી વાત આવે છે ને દાદાની, પહેલાં તો અમે બધાને પેલું 33 માર્કે પાસ થાય એટલે 33 માર્કવાળાની રાહ જોતા હતા. 33 માર્કવાળો આવે અને જ્ઞાન આપીએ પાસ કરીએ. કોઈ આવે 33 માર્કવાળો કોઈ દેખાયો જ નહીં કે છે. એટલે પછી ઓછા કરતાં કદાચ છેલ્લે પહેલાં જે ચંદ્રકાંત બે હતા 2.5% વાળા હતા. અત્યાર સુધી તો કોઈ આવતું જ નહોતું. 2.5% વાળા એ કાયા હેડો આપીએ એમને જ્ઞાન કરીને આપ્યું. પછી કે હેડો બીજા 2.5% વાળા આવે ત્યારે આપીએ. 2.5% પછી તો આપણે અરવિંદ કાકા હતા, એમને હારોવારમાં તો. પછી 1%, પછી 0 વાળા આપે, પછી 0 વાળા ના મળે તો પછી શું કરે? તો પછી કે હવે માઇનસ વાળા, જેટલા માઇનસ વાળા આવે એટલા હાચા. શું થાય? પછી માઇનસમાં પછી ગણવાનું જ ના રહ્યું ને કેટલા માઇનસ વાળા. એ કે લખણ છે મોક્ષે જવાનું. આ તો દાદાએ આ બધું શું કહેવાય ઉમેરીને પાસ કર્યા.
માલ તો કશો મળે ભલે નહીં, બરકત વગરનો માલ છે બધો. આ ખાલી કંઈક પૂર્વભૂરી પુણ્ય હશે કે જ્ઞાની મળી ગયા. આ પુણ્યના આધારે તમે પામ્યા છો, બાકી કે બરકત છે નહીં. એમ કહીએ છીએ કે હવે માર્ક વધતા જશે ખરા કે કૃપાથી જ વયું જવાશે? તમને લાગે છે કે બરકત આવી છે? હજુ તો પેલા વિજય 4 રસ્તાના વડાપાઉં ખાવા છે. તમને ખબર પડી ગઈ? અંતર્યામી પરમાત્મા. એટલે આના ઉપરથી સાબિત થાય છે મન ફરિયાદ ગાન ઉત્પન્ન થઈ ગયું છે તમને. હા, થઈ ગયું, બધું થઈ ગયું. વડાપાવનું તો થઈ ગયું ના, હવે કે અંદરનું ઊંચું આવ્યું છે, આ વડાપાવથી જ આવ્યું હશે. હજુ આટલું બસ એક બીજું કાઢું કોને તો ઇનામ લાગશે હાચે. ના તો ને બહારના લખણો પૂછશો જ નહીં, બધા બરા છે એના એ જ છે. માલ આપણે ખાવે જેટલો ખાલી થાય એટલો હાચો, બાકી તો માવી દે મખાની કરશું. તમે પાવવડાની વાત કરેલી હતી ને, પછી તો આગલે દિવસે જ વસુને વિચાર આવ્યો કે આ ખાવાની વૃત્તિઓ ઊભી થઈ છે, એમાંથી નીકળી જ જવાનું છે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ રીતે. પણ એ તો ગમે એટલું ખાધું એ તો નીકળી જ જવાનું ને. કે કઈ રીતે ચાવી વાપરું, ચાવી આપો. જાગૃતિનું કારણ કે આ વસુને ઊભું થયું, આપણે વસુને કહેવાનું કે આપણે તો દાદાને હોપ્યું છે કે એ દાદા ભગવાનના આશીર્વાદ મને મળી ગયા છે, હે ખાવાની વૃત્તિઓ તમે છૂટી જાઓ, છૂટી જાઓ, છૂટી જાઓ. આ ભૂલી ગયા લાગે છે એમ કરીને આપણે યાદ કરાવવાનું. પાછું તો બટેટાવાળા કે મહાદેવ ક્ષેત્રમાં આવવાના હતા? ના, એ તો નથી આવવાના. તો થોડીક હવે ના, મંગાવ્યું તો ખરા, રાખી મૂક્યું ને બીજા દિવસે હાનના સેટ ખાધું, પણ કશો સ્વાદ નહોતો આવ્યો. બોલો, હું તમને બનાવીને ખવડાવીશ. ચાલો, તમારી વૃત્તિઓ ખાલી કરવા. નીરુમાએ જે વિજય 4 રસ્તાની વાત કરી ને, અમદાવાદના કોઈ મહાત્મા હશે તેમને ખબર હશે, એ ટાઈમમાં થોડો અરે અમારે કાલે જ એક મહાત્મા હતા, અહીં આવી ગયા છે કે હજુ મને દાદરના વડાપાવ યાદ આવે છે કે એ ખાવા મળતા નથી અહીંયા કે છે, એવા ક્યાંય ખાધા નથી કે છે. એટલે આ બધા દાદા કે ને ધીરુમાં કહે છે માર્ક ખાજો પીજો, કોઈ દુઃખ આપતા નહીં, અને જ્યારે ભેગા થાય ત્યારે ખાજો, ના ભેગા થાય તો કકડાટ કરવો નથી. આવા ભરેલો માલ બધો આવો લઈને આવેલા છીએ. ચાલો પછી થોડી જ વાર પહેલાં પૂજ્યશ્રી આપે યુથને સેવામાં જોડાવા માટેની વાત કરી કે પ્રગતિ માટે, તો ઓલરેડી એ લોકોએ શરૂ કરી જ દીધું છે. તો થોડા યુથ ગર્લ્સે 400 કેક પોપ્સ બનાવ્યા છે બધા મહાત્માઓ માટે, અને યુથ બોયઝે 400 પાન બનાવેલા છે. તો એ લોકોને એક બુકે તૈયાર કર્યો છે પાનનો અને કેક પોપ્સનો, આપને પ્રસાદી તરીકે આપવા માંગે છે.
આજે આપણે રાફલ પણ રમવાના છીએ, એટલે બધાએ જે ફૂડ મેળાની જે ટિકિટ લીધી એની સાથે તમને પર્પલ કલરની રાફલની ટિકિટ પણ મળી હશે. બધાએ ટિકિટ કાઢજો. પૂજ્યશ્રી વિનર્સ પિક 3 વિનર્સ પિક કરશે, એમને 3 સ્પેશિયલ ગિફ્ટ મળશે. પૂજ્યશ્રી વિનર્સ પિક કરે એટલે આપણે ઇમિડિયેટલી અનાઉન્સ નહીં કરીએ વિનર્સ. સેશન પતે પૂજ્યશ્રી જાય પછી આપણે વિનર્સ અનાઉન્સ કરશું. અને મફતના ઇનામ છે એટલે બધા બેસજો. મહાત્મા આનંદ થઈ ગયો ને આજના સેશનમાં, રાઈટ? મજા આવી હશે. એટલો જ આનંદ હજી આપણે પાછો ફૂડ મેળામાં જઈને કરવાનો છે. બધા એક્સાઇટેડ છો ને ફૂડ મેળા માટે? રાઈટ. તો અને યુથે બનાવેલા ખાસ આ કેક પોપ્સ અને પાન ટેસ્ટ કરવાનું ના ભૂલતા. અને પાન બાબતે આ થોડીક અંદરની વાત છે પૂજ્યશ્રી, કે અમે બનાવ્યા તો છે બહુ ભાવથી પાન, રાઈટ? એમાં જેટલા સેવાર્થી હોય ને અમુક બધા ચાખ્યા ને એમાં એવું ફીડબેક એ રીતનો આવ્યો કે અમને થોડા કડવા લાગ્યા ને આવા લાગ્યા ને, રાઈટ? તો પણ સ્વાદને નહીં જોતા પાનનો, યુથની સેવાના ભાવને જોજો, એમના પ્રેમને જોજો. ખાસ ઓરિજિનલ રાજકોટના પાન છે, ઓરિજિનલ ઓરિજિનલ રાજકોટ કાઠિયાવાડના પાન છે, રાઈટ? તો ખાસ બધા આનંદ લેજો ફૂડ મેળાનો. અને આપણે હર્ષિતભાઈને કહીશ એન્ડ કરીશું. અમે સૌ યુથ મહાત્માઓનો અને શિબિર ટીમનો આભાર માનીએ છીએ કે અમને આ પ્રોગ્રામ ગોઠવવામાં મદદ કરી. અમે સૌ યુથે 5 આજ્ઞામાં રહીને સેવા કરવાનો પૂરો પ્રયત્ન કર્યો. પૂજ્યશ્રીભાઈ, એક હંમેશાથી એક ક્વેશ્ચન હતો કે બીજું માઇક પાછળ આપજો. એ જે પદ છે આપને માટે નિરૂમાએ લખેલા છે, દીપક તું છે આંખની અલૌકિક રોશની, એ પદ પાછળ લાઈક શું તમારા જ્ઞાન ડે હતા, શું સ્ટોરી હતી? અને જ્ઞાન ડે હતો અને નિરૂમા આઈ થિંક કેપટાઉન પેલું સાઉથ આફ્રિકામાં હતા. ત્યાંથી પછી એમણે પેલું તે દાડે તો ફેક્સ કરે ને એવું તે લખીને મોકલેલું, આશીર્વાદ મોકલ્યા હતા. પણ એમને પદો એવા હતા કે 2-3 પદો એવા લખેલા છે, પણ જાણે એમને કહે ને આખી આમ પ્રકૃતિ ના કીધું કે અંતર્યામી પરમાત્મા, આખી પ્રકૃતિ આરપાર દેખાય, ક્યાં જોખમ છે, ક્યાં સેફ સાઈડ છે, ક્યાં જ્ઞાનમાં ખૂટે છે, ક્યાં જ્ઞાનમાં આગળ વધી શકાય એવું છે. બધું જ એટલે સરસ પદ લખ્યા છે, જાણે આખી ભવિષ્યનું આખું કહે ને ફ્યુચરનો આખો ફોટો પોતે શબ્દોમાં લખી શક્યા. એટલે ભવિષ્યમાં આ રીતે તો આગળ વધશે ને તને, અથવા તારું આ રીતે આગળ વધારશે એના જેવું. એટલું અદ્ભુત હતા પદો. અને એમની ભક્તિ અને એમની પાસે એ કે ને ટ્રાન્સપરન્ટ હતું, આખું આરપાર વિઝન હતું. તમારી કેટલી બધી ઓળખાણ હતી એમને? એ બધાની માટે એવું જ હતું, ગમે તેની માટે લખી શકે. તમે 4 દાડા ભેગા થાઓ ને તમારી માટે આવું સરસ પદ લખી શકે. તમારી બુદ્ધિ ને અહંકાર ને બધું એ તોફાન ખુલ્લું કરી રાખે. બરાબર છે પૂજ્યશ્રી. જય સચિદાનંદ. બોલો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. મારે ખાલી એક અનુભવ કહેવો છે. હા, કહી નાખો. છેલ્લે જ્યારે નીરુમાં ન્યુયોર્ક હોસ્પિટલમાં હતા ત્યારે એક વખત મેસેજ આવ્યો કે ફાઇલ 2 વેઇટિંગ રૂમમાં હતા અને પૂજ્યશ્રીએ મેસેજ મોકલાયો કે ચંદ્રાવદનને નીરુમાં બોલાવે છે. એટલે હું નીચે હતો, પછી આવ્યો ને ત્યાં ગયો. નીરુમાં છેલ્લા દિવસોમાં હતા ને બહુ બોલાતું નહોતું, એટલે એ મને શબ્દથી વાત કરીને મારે જવાબ આપવાનો હતો.
પહેલો પ્રશ્ન હતો એમનો કે જે બધા મહાત્માઓ અહીં ખબર જોવા આવે છે, તમે એમની શું વ્યવસ્થા કરો છો? તો જવાબ આપ્યો કે આપણે રહેવાની કોઈ વ્યવસ્થા કરતા નથી, સવારનો નાસ્તો બી આપતા નથી, કારણ કે બધા ઘરેથી નાસ્તો કરીને આવે છે. બપોરના આપણે લંચ ત્યાં આગળ એક મહાત્મા રાજભોગ ચલાવતા હતા, તો ત્યાંથી મંગાવીએ છીએ અને બધા મહાત્માઓ એ જમે છે. પછી મને પૂછ્યું બપોરના નાસ્તાનું બધા પૂછતા હતા, પણ આમ પૂછે એક પછી એટલે હું જવાબ આપું કે નાસ્તામાં બધા મહાત્માઓ ઘરેથી વસ્તુઓ લઈ આવે છે, ખાખરા ને પૌવા ને બધું ઘણું લાવતા હોય. જો ખરેખર તો ચંદ્રવદનને બહુ થોડી ખબર હતી, પણ વધારે ફાઇલ તો બધું એ સંભાળતા હતા. પણ મેં એક બે વસ્તુ કહી હતી, તો એ મહાત્માઓ જ્યારે પાછળથી મળવા ગયા હશે એક બે દિવસમાં, તો એમને કહ્યું કે તમે તો બહુ સારી સેવા કરો છો ને તમે આ બનાવ્યું હતું ને. મને તો ખબર નથી કશી, પણ આવું થયેલું ને આવી રીતે કરતાં. પણ એમને મને એક શીખ આપેલી કે ચંદ્રવદન આ બધું બરાબર છે, પણ જે મહાત્મા ને ત્યાંથી તમે આ બધું લાવો છો, જોજો એ બધો હિસાબ તમે પ્રોપર કરી દો, કે જેથી ના થાય. બસ આટલું જ કહેવું. સરસ. જય સચ્ચિદાનંદ. એમના કાળજી રાખવાનું પહેલેથી હતું. કોઈ મહાત્મા આવ્યા, ખાવા પીવા રહેવાની વ્યવસ્થા બધી કોને બરોબર છે ને. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. અમને તો એવું થાય કે અમે નિરૂમાની આ આખી ટ્રેન જ ચૂકી ગયા, પણ તમારી પાસેથી એમના જેવો પ્રેમ મળે છે, એમના જેવી કારુણ્યતા મળે છે. પણ એક ક્વેશ્ચન એવો થાય છે કે એમની એવી તો કેવી યાત્રા હતી કે નીરુબેન કહેતા હતા, એમાંથી વાસ્યમૂર્તિ નીરુમાં થઈ ગયા. તો એ વિશે જરા સ્પષ્ટ કરી આપો. એમનો પ્રેમ જ મધરલી પ્રેમ એટલો બધો હતો કે બચ્ચાને કે કેવું ના પડે હું તારી માં થાઉં છું, મને માં કહેવાનું, શું કહેવાનું મમ્મી, એવું કેવું ના પડે. જી. બાળકોને એમ જ લાગે અમારા મધર જ છે. એટલો બધો પ્રેમ, એને મધરલી પ્રેમ દરેકને ટચ થતો હતો. એટલે એમને બધા નીરુમાં કહેવા લાગ્યા. હા, એ ક્યારથી થયું એ ડિમ્પલભાઈ કહે છે. જી. અમે લોકો છે ને પેલું સિમંદર સ્વામીનું પદ છે 4 લીટીનું, સ્વામી સિમંદર અરિયંતા જિનેશ્વર વર્તમાન, પછી દાદાનું બનાવ્યું હતું, ઓ દાદા ભગવાન 14 લોકનાથ સોનાથ. તો પછી આ નીરુમાનું બનાવવાની ટ્રાય કરી હતી. તો ત્યારે નીરુબેન જ બધા કહેતા હતા, એટલે અમે લોકો નીરુબેન જ કહેતા હતા. એટલે નીરુબેન કરીને કરવા જાય ને તો થતું નહોતું, પ્રાસ બેસતો નહોતો. અને અમે સાંતાક્રુઝથી ટેમ્પોમાં નીકળ્યા હતા ત્યારે બનાવતા હતા. એટલે દાદાનું બનાવ્યું 4 લીટીનું, નીરુમાં કે આવરણ ખુલ્યું એવું બોલ્યા, એટલે ઉત્સાહ આવ્યો કે નીરુમાનું બનાવીએ. તો નીરુબેનનો મોક્ષનો સાથ ને એ બધું કરતા હતા. પછી એમાં કે લાવ તને ગોઠવી આપું. પછી નીરુમાએ પોતે નીરુબેનની જગ્યાએ નીરુમાં લખ્યું, અને અમે બધા નાચી ઉઠ્યા. અમે બધા નાચી ઉઠ્યા, વાહ નિર્મા. હવે તો બસ નિર્મા. પછી ઘણા કે તમે એવું બોલો છો ને નિર્મા લાગે છે, નિર્મા વોશિંગ પાવડર જેવું લાગે છે. એટલી બધી આમ બોલી નિર્મા એવું બહુ જ બોલ કરતા હતા. અને એકદમ અંદરનો ભાવ તમે અમારો જાણી ગયા. અમને આ જ ભાવ હતો, પણ અમારી પાસે આ શક્તિ નહોતી કે અમે કેવી રીતે એક્સપ્રેસ કરીએ. પેલું નિરૂમાનો મોક્ષના સાથમાં પછી નિરૂમા આમ કેન્સર કરી નિરૂમા લખ્યું. ત્યારથી પછી એટલે કેટલી ગરજ હોય ને જ્ઞાનીઓને કે જાણે બધું દીકરાઓનું કેવું ધ્યાન રાખે, દીકરાઓ દીકરીઓ બધાનું બધી પ્રકારે ધ્યાન રાખે, એવા જગતના મધર સ્વરૂપ દેખાય આપણને. જી. પૂજ્યશ્રી આપને ને નીરુમાને કોટી વંદન. અમે બધા બહેનો બી એમની પરીક્ષામાં ખરા ઉતરીએ કે જે એ માંગતા હતા એવા બની શકીએ. સૌથી મોટો ઉપકાર નીરુમાએ સ્ત્રી પ્રકૃતિ આખી ખુલ્લી કરી. જી. એ બહુ મોટો ઉપકાર કર્યો. દાદાએ હિન્ટ આપી હતી, પણ એની જે વિગત નીરુમાએ આખી જબરજસ્ત ખુલ્લી કરી શક્યા. જી. અને મોટો
જગત ઉપર ઉપકાર થયો બહેનો માટે. હા, નહીં તો આ મોક્ષ માર્ગમાં તો કેવી રીતે ચાલી શકે તમે લોકો? એમનો ખૂબ ઉપકાર છે પૂજ્યશ્રી. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. પૂજ્યશ્રી, એક સત્સંગમાં એવું સાંભળ્યું હતું કે નિરૂમા અને દાદા જોડે એક અવતાર કાઢવો હોય તો 80% આજ્ઞા પાળવી પડે, પણ હવે આ અવતારમાં તો 8%નો આમ મેળ નથી લાગતો, તો એમ કે નેક્સ્ટ અવતારમાં એ રીતે કઈ? ના થશે. ટકાની કિંમત છોડો ને, આપણો ભાવ પકડી રાખો. નિરૂમા પાસે પહોંચવું છે, દાદાનું કામ કરવું છે, બસ. એ પછી આપણને પહોંચાડશે ભાવ જ. જય સચ્ચિદાનંદ. એ તો મહાવિદ્ય ક્ષેત્રની વાત છે. 70% 5 આજ્ઞા પડાય, મહાવિદ્ય ક્ષેત્રે જ પહોંચાય. અને દાદા પાસે પહોંચવા માટે જે દાદાનું હો તે અમારું હોજો, અને નિરૂમા પાસે પહોંચવું છે, દાદાનું કામ કરવું છે, એટલું પકડી રાખજો ને. દાદા જ્યાં હશે ત્યાં તમને પહોંચાડી દેશે વ્યવસ્થિત. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. મારે એક એક્સપિરિયન્સ કહેવો છે નિરૂમાનો. પહેલાં તો 1985માં નિરૂમાને મળ્યા, પણ ત્યારે કશી વાતચીત થઈ નહોતી. પછી 92માં નિરૂમાને આખું ફેમિલી બધા સાથે દર્શન કરવા ગયેલા, સત્સંગમાં બેઠેલા બધું જ એક જ વખત. અને પછી 93માં જ્યારે નિરૂમા યુએસએમાં આવ્યા ત્યારે છોકરીઓ સ્કૂલમાં હતી. હું અને ફાઇલ 2 ગયા નિરૂમાને મળવા. તો નિરૂમાએ જય સચ્ચિદાનંદ કર્યું, અને પછી કે છોકરીઓ કેમ છે એમના નામ સાથે ખબર પૂછી. તો પછી મને એકદમ શોખ થયો. હું જવાબ તો આપી ના શકી, પણ મેં નિરૂમાને ક્વેશ્ચન પૂછ્યો કે નિરૂમા, તમે આખા વર્લ્ડમાં ફરો છો, બધે જ જાઓ છો, તમને આ છોકરીઓ એક જ વખત મળી છે, તમને એમના નામ કેવી રીતે યાદ રહ્યા? અમે તો કહો તો ઇન્ડિયામાં આટલું બધું રહીને આવ્યા, હજુ 12-13 વર્ષ જ થયા છે, તો એ બધા નામ ભૂલી ગયા. ત્યારે નિરૂમાએ એવી સરસ સ્માઇલ આપી અને કહ્યું કે અમારા આત્માના લગ્ન છે અને તમે દેહના કરો છો કે છે. ત્યારે એટલો આનંદ થયો કે ઓ માય ગોડ, નિરૂમા આટલું યાદ રાખે છે, આટલું બધું એ કરે છે. ત્યારથી એમને આમ નિરૂમા મહારાજ છે એવું જ લાગે. તો પછી ઘણી વખત કેસેટમાં મેં સાંભળ્યું કે દાદાએ કહ્યું છે નિરૂમા મધર થવાના છે આખા વર્લ્ડના. મેં કહું ના, નિરૂમા તો મહારાજ છે એવું જ મને થયા કરે કાયમ. અને બધું જ આમ મને જે વિચાર આવે ને એ બધું નિરૂમા મારું આમ પૂરું કરે, કેવું બી ના પડે. પછી જ્યારે પહેલાં તો બહુ જ આવતા હતા ઘરે, એટલે સત્સંગ બહુ થતા હતા મારા ઘરે. રજાઓ ફટાક દઈને લઈ લઉં અને સત્સંગ રખાય. પછી જેમ જેમ વધતા ગયા બધા એમ સત્સંગ મારા ઘરે ઓછા થયા. એટલે અંદર ફીલ થાય કે આપણું ઘર નાનું છે એટલે આપણે હવે સત્સંગ નથી રખાતા, કારણ કે એમને રૂમ નથી અપાતી, આ નથી થતું. પણ એક દિવસ હું મોટું ઘર લઈશ ને એમને હું આખી રૂમ આપીશ ને સરસ સેવા કરીશ. પણ એ તો કશું થયું નહીં. પણ 2005માં ક્રૂઝમાં ગયા ને, એવરી ડે નિરૂમાની સેવા કરવા મને ચાન્સ મળ્યો. એ સામેથી બોલાય અને ત્યારે ખબર પડી કે આ બધું મારા ભાવ એમને અહીંયા જ પૂરા કર્યા. અને પછી જ્યારે દેહ વિલય થયો ત્યારે હું ઇન્ડિયા આવી. ત્યારે મેં જોયું એટલા બધા મહાત્માઓ આવે, પણ આપણે અડાલજમાં એટલી વ્યવસ્થા કરી હતી લોકો માટે કે બધે માંડવા બાંધેલા, કોઈને તાપ ના નડે, એટલી છાશ ઠંડક એટલું બધું આપે, એટલું બધું કરે. ત્યારે મને સ્ટ્રાઇક થઈ કે આને વર્લ્ડના મધર કહેવાય એમ. એટલું લોકોને પોતાના લાગતા હતા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. તમને દાદા પાસેથી તો બધી ઘણી માસ્ટર કી મળી હશે જ્ઞાન ગોઠવવાની, પણ એવી કોઈ ચાવી જે નિરૂમા પાસેથી મળી હોય, તમને યાદ હોય, અથવા તમને સામાયિક કઈ રીતે કરવાની કે એવું કંઈ બિગિનિંગમાં કંઈ એમણે કંઈ સમજણ આપી હોય ને? એટલે ભાવના જે આપણે આ જન્મ જયંતિ અને ગુરુ પૂર્ણિમા વખતે જગત કલ્યાણની ભાવના ભાવીએ છીએ, એ આખી 1 કલાકની વિધિ છે. આપણે 20 જ મિનિટની કરીએ છીએ, રિપીટેશન નથી બોલતા. પણ 1 કલાકની વિધિ એવી બહુ વર્ષો સુધી, એટલે 73-74થી ચાલુ થઈ હશે, 3-4 વર્ષ સુધી, 2-3 વર્ષ તો રોજ એક સમય કરવાની, એ બહુ કરાવતા હતા. એટલે આ જગત કલ્યાણની ભાવના માટે જ આખું એમનું એ ભાવના પોતે ભાવતાય ખરા, અને બધા આજુબાજુ હોય તે બધાને શીખવાડે આવી રીતે ભાવના જગત કલ્યાણની કરવાની. એટલે એવું એક કુદરતી રીતે સંજોગ ગોઠવાઈ ગયા હતા.
કોઈ સામાયિક કરતા શીખવાડ્યું હોય? એ સામાયિક એટલે કરવાનું શીખવાડે ને, એ જોડે બેસીને કરતા હતા તો થઈ જતી હતી સામાયિક. અને જેમ દાદા નીરુમાને હીટ ટ્રીટમેન્ટ આપતા હતા એવું કશું તમને નીરુમા? ના, એ તો પ્રેમવાળું જ રહ્યું છે. હા, બીજા કોકને કર્યું હશે હીટ ટ્રીટમેન્ટ, હા, ઓકે. પણ એ પ્રેમથી જ બધા આગળ ખીલવતા હતા. બધા કડીઓ ખીલવે ને એવી રીતે એક એક ભાઈઓ બહેનોને ખીલવ્યા છે. કડક થાય પણ પાછું બીજી સેકન્ડે પ્રેમથી વાળીએ લેતા. હમણાં થોડાક દિવસ પર મારી ફાઇલ 3 છે, મારી ડોટર છે, 17 વર્ષની છે. એને સ્વપ્નમાં આવ્યા હતા અને એને બહુ જ લડ્યા, એટલું બધું લડ્યા કે કંઈક એવું બધું બોલ્યા તો સી ઇઝ સેઇંગ લાઈક ખબર નહીં મારાથી શું રોંગ થઈ ગયું એવું બધું એ કહેતી હતી. પછી મેં કહું લડે ને એમાં એ પ્રેમ છે એવું રાખજે એમ. દેન શી ટુક ઇટ પોઝિટિવલી. બહુ સરસ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આજે જે આટલી બધી આપતાવાણી અને આટલા બધા પુસ્તકોનું જે પ્રકાશન થયું છે એની અંદર મૂળની અંદર નિરૂમા હતા. જો નિરૂમાએ 3000 કેસેટો સાચવી ના હોત તો આજે આ બધું કાર્ય છે શક્ય થયું ન હોત. સાચી વાત. જય સચિદાનંદ. સાચી વાત છે. 4000 કેસેટો દાદાની રેકોર્ડિંગ કર્યું ને સાચવી, તેથી આ બધું વાણી ઉતરી શકી અને આજે હજારો પુસ્તકો બનશે. જેટલા થયા છે એ સિવાય તો હજુ ઘણા બનશે. ચાલો પૂરું કરીએ. શું કહેવાનું છે? પતી ગયું. જય સચ્ચિદાનંદ કર્યું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપવાની ને ટિકિટ. basil હોય, red pepper flakes હોય, garlic હોય, પછી બધા જુદા જુદા ટાઈપના નટ્સ પણ હોય. હેલ્ધી બનાવ્યું છે. Yeah. ચાલો સરસ. ત્યાં જ આપશો. ત્યાં જ આપશો. છેલ્લે લઈ લઈશું. પછી બધું બનાવીને બેનો આપશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અહીંયા શું છે? એ ખસે એટલે ખસ્તા કતોરી ગઈ. મગની દાળ હોય. ઓકે આનું નામ ઓકે 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 ત્રણ જણનું નામ બોલો. ના ના ચાલો સરસ. બરાબર છે. પછી છેલ્લે મકાન છેલ્લી પનીર. જય સચ્ચિદાનંદ. bell peppers, onions. આ છે ને આમાં મૂકવાની. આમાં મૂકવાની. પછી લઈશું છેલ્લે.
મોકલાવે. આમાં શું શું છે? Bell peppers, onions, tomato, oil, salt, pepper. બહુ સરસ. ચાલો. જય સચિદાનંદ. પનીર. જય સચિદાનંદ. પનીર છે. જય સચિદાનંદ. રોટલી? શું નામ છે આનું? ફ્રેન્કી. બરોબર. આ શિબિર પીરસવાનું સેવા મળી હતી સિનિયર્સ માટે અને આ છોકરીઓ સિનિયર્સ માટે બધાની થાળી બનાવતા. બહુ સરસ. ચાલો. જય સચિદાનંદ. આનંદ થયો ને સેવામાં? ચાલો સારું. પાપડીનો લોટ. પાપડીનો લોટ. આ તમારી ખબર નથી આવું થોડું ચાલે યાર. તમે ચાખો પછી બધાને ખબર પડે કેટલું તીખું છે. આ નીરુમાનું ભાવતું હતું ને એટલે અમે થોડું તીખું બનાવ્યું. તીખું બનાવ્યું છે? પછી લઈશું. હા. અને થોડો ટાઈમ નતો કેમ કે આ બધું બનાવવાનું હતું ને એટલે શીખવાડવું. કઈ નહીં. સરસ. જય સચિદાનંદ. વડાપાવ. ઉપર નાખવાનું. અંદર બી છે ચટણીઓ નાખેલી છે. ચાલો સરસ. આપવાની ટિકિટ લઈને આપ્યો. પછી લે. અમદાવાદી વડાપાવ? હા, બોમ્બે ના અમદાવાદ. ચાલો. જય સચિદાનંદ. આ શું છે? લીંબુ શરબત. અને આ આઈસ્ક્રીમ છે. ઓહ, ચાલો સરસ. શું શું છે આઈસ્ક્રીમમાં? કેસરનું છે. પિસ્તા કેસર. સારું. ચાલો. જય સચિદાનંદ. પાનના ફાયદા બધા લખ્યા છે. હા, પાન ખાઓ પણ માન નહીં ખાઓ કે છે. પાન. જય સચિદાનંદ. પૂજાની પાન ખાવાની છેલ્લે પૂછ્યું કે પાન ખાવાનું માન નહીં ખાવાનું. ચાલો સરસ. જય સચિદાનંદ. What's inside? Chocolate cake. બસ ચોકલેટ બનાવે છે ગામમાં. પાન નાખી પછી ચોકલેટ ના ઉપર કોટ કર્યું અને પછી ડેકોરેટ કરી ચોકલેટ પર. પેલું મારા ત્યાં ટેબલ પર રાખ્યું હા, બસ એ લીધા. લઈ લીધું ને? આવા જ બધામાં 400 બહુ સરસ. બરોબર. સાથે શરબત બનાવ્યું દાદાજી. તમારા માટે આગળ શરબત બનાવ્યું દાદાજી. જમવા પધારો.